અને એટલે કોઈને જીવનમાં મજા નથી. એક બાજુ 300 ધર્મ, 3000 સંપ્રદાયો છે, એક બાજુ આપણી અંગ્રેજોને આપીને ગયેલા એજ્યુકેશન સિસ્ટમ છે અંગ્રેજ. માણસ ખોવાઈ ગયો છે. આવા સમયે અંગ્રેજો બહુ હોશિયાર હતા. એમને ખબર હતી કે આ દેશને જો ખતમ કરી નાખવો હોય, આઝાદી આપીને પણ, તો આ દેશની સંસ્કૃતિ, સંસ્કાર અને કલ્ચરને ખતમ કરી નાખો. એટલે એમણે કેવું સંસ્કારોનું સિંચન કરવાની સ્કૂલો ખોલી. 5 જ વિષય સ્કૂલમાં ભણવાના: ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેંકણું, પૂછડું. મારા બાપા ઔરંગઝેબ ભણ્યા, મારે એ ભણવાનું, મારો છોકરો ઔરંગઝેબ ભણે. પૃથ્વી ગોળ હતી, ગોળ હતી, ગોળ હતી. અલા હવે નવું લાવો, લપસી જવાય એવું નહીં. હાલ આ સ્કૂલ કોલેજોમાં ભણાવે છે ને જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે હાલ સ્કૂલોમાં ભણાવતા નથી. લોચા તો રહેવાના છે. આ સૌથી મોટો પ્રશ્ન છે. અને એવા સમયે આપણે આ સાધુ સંતો પાસે આશા રાખીને બેઠા, કંઈક સંસ્કાર, કંઈક સમજ આપણે, પણ આપણને હાલી ટપ્પી પડતી નથી. સંસ્કાર હશે ને તો પૈસા જખ મારીને આવશે, પણ પૈસા હશે ને તો સંસ્કાર નહીં આવે સાહેબ. અને એટલે હું છેલ્લા 7 વર્ષથી વિવેકાનંદ મારા આદર્શ છે. બહુ સાધુ સંતો પાછળ ફરું છું, અને મને ભારતમાં જન્મ લેવાનું ગૌરવ છે. આ દેશમાં જન્મ મળવો અને હાથ, પગ, પગની આંગળીઓ, કાન, નાક બધા સ્પેરપાર્ટ ઓકે હોય તો સમજવાનું લોટરી છે. પણ જેને મળો ને, હું શું કરું. હમણાં એક મેડિકલ કોલેજમાં ગયો, એક મેડિકલનો છોકરો આવીને પગે પડ્યો. મને કે સાહેબ મરી જવું. મેં કીધું કેમ? પેલીએ મને ના પાડી. તો મેં તું પ્લગમાં 2 આંગળી ગાળ દે, હું પૂરું. 5 મિનિટ થાય કે તો પંખાતે લટકી જાય ફચ દઈને. શું આ જીવનનો પ્રશ્ન છે? પેલીએ ના પાડી. 12માનું રિઝલ્ટ આવ્યું હમણાં. કાંકરિયા જોડે મારા એક ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. હું બેઠો હતો અને 2 છોકરા એક્ટિવા ઊભું રાખીને કાંકરિયામાં દોડ્યા. હું સમજી ગયો કે હાલા મરવા જાય છે. સાહેબ છેલ્લા 2 વર્ષમાં 550 છોકરાઓને મેં આત્મહત્યા કરતા બચાયા છે, સુસાઇડ કરતા બચાયા. આખી એની ચોપડી લખી રહ્યું છે. મેં છોકરાને પકડેલા, મેં શું કરો છો? અંકલ મરી જવું છે. મેં તું કેમ? ટકા ના આયા ને હવે પપ્પા મમ્મી મારશે ને. એટલે કીધું ટકા ના એટલે મરી જવાનું? મને કે હા. મેં તું મરી જશે બધું ફરતી ભણવું પડશે. પેલા ઘેર જતા રહ્યા કે ટકા મરી જાઓ એટલે ફરતી જન્મ લેવો પડે, ફરતી ખટારા જેવું પહેલાથી 12મા સુધી ભણવું પડે. હાલ જ ભણી લે, વર્ષમાં પતી જશે. નાની નાની વાતમાં ભાગવું, પલાયનવાદ, વૃત્તિ, બૈરું આવું છે, વર આવો છે, માં આવું છે, ગોમ આવું છે, રોજ સવારે there are so many questions and nobody is answer. લગ્ન થશે કે નહીં થાય? કેટલા પ્રશ્નો છે. પણ સાહેબ સૌથી જૂની સભ્યતા, સૌથી જૂની પરંપરા આ દેશ પાસે છે. પણ અંગ્રેજો હોશિયાર હતા. આ બધું એમણે અભ્યાસક્રમમાંથી કાઢી નાખ્યું, અને એટલા આવા સાધુ સંતોને આપણા ગામડાઓ સુધી આવવું પડે છે. અમેરિકા જોઉં છું, કેનેડા, આખી દુનિયા, ઓસ્ટ્રેલિયા, દુનિયામાં ફરું છું. આ લોકો ત્યાં જઈને પણ સંસ્કારોનું કામ કરે છે. અને સાહેબ તમને એક વાત કહું બહુ નમ્રતાથી, આ સાધુ સંતો છે ને આપણી સમાજની સાચી મૂડી છે, અને સાચવજો સાહેબ, ગમે તે થઈ જાય. 2-5% બધું આગું પાછું ચાલે, પણ સરવાળે આપણી મૂડી છે. અને મને ગર્વ છે કે હું આ સનાતન સંસ્કૃતિનો માણસ છું. તમને ખબર છે સ્ટીવ જોબ્સ, એપલ કંપનીનો માલિક, આ ભારતમાં સંતાઈને રહીને ગયો શીખવા કે આ દેશ પાસે કઈ તાકાત છે. એ શીખીને ગયો, અને એને અમેરિકા જઈને જે સ્પીચ આપી, દેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ સ્પીચ ઇન ધ મોટિવેશન વર્લ્ડ. એને કેન્સર થયું હતું, અને છતાં એ બોલ્યો બરાબર. અને એ જ ભારતનું આધ્યાત્મિકતા. અને આ વાત જો સાહેબ તમને ખબર પડી જાય ને, તમારો ફોટો ગુમાય કેવો આવે ખબર હે? તકલીફ શું છે સાહેબ ખબર છે? આ દુનિયા કેવી છે? અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. ધૃણા કરવાની, તિરસ્કાર કરવાની વૃત્તિ પ્રેમ કરવાથી શરૂ થાય છે. આપણને ખબર નથી. અહીંયા બધી નર્કની દુકાન પર સ્વર્ગની તકતીઓ મારેલી છે. આપણે છેતરાઈ જઈએ છીએ. આવા સમયે આ દેશ પાસે કેવી જબરજસ્ત તાકાત છે. એ સાહેબ 5% બી આજે તમે લોકો અહીંથી લઈને જશો ને, તો હું માનું છું કે તમારું જીવન ધન્ય થઈ જશે. હમણાં યુટ્યુબથી મને એવું જાણવા મળ્યું કે 1 કરોડ લોકોએ મને જોયો છે. મને એમ થયું ટાલિયા તારી વાતમાં દમ છે, ચાલુ રાખાલા. એટલે હું આ કથાઓ કરું છું. જીવન અદ્ભુત છે. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. સાલું કોઈ કહેતું જ નહીં મોટા થાવ ખબર પડશે. તને હું પડી મન પડશે? તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરીશ. કોઈને મજા નથી. જીવન તો મસ્ત છે. ઈશ્વરે આ દુનિયા મસ્ત બનાવી છે, પણ આપણને એક્સેપ્ટન્સ નથી શીખવાડ્યું. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય ભગવાન ખુશ. આપણે હું દિવેલ પીધેલા ફરવું, 2 બાજુ ઢોલ વગાડવો.
પણ તકલીફ શું છે? તમને સાયકલ આવડે છે? તમે જ્યારે પહેલી વાર સાયકલ ચલાવો ખાલી ગમે એટલી પકડો નમી જ જાય, અને પછી આવડી જાય પછી બે હાથ છૂટા, પછી દોંત બી છૂટા થઈ જાય. પણ આ સાયકલ આવડી જાય, જીવન જીવતા આવડી જાય. નસીબદાર છું કે બહુ સરસ મા બાપ મળ્યા, જે સ્કૂલ કોલેજ ને ધર્મ સંપ્રદાયો ના શીખવી શકે એ મારી અભણ માએ મને શીખવાડ્યું. અને એટલે હું મારી પાછળ મારી માનું નામ લખાવું છું, સંજય મૈનાબેન રાવલ. બહુ ગરીબ ઘરમાં જન્મ્યો. એકવાર 8મા ધોરણમાં ઘરે ઝઘડો થયો. મારા બાપાને કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં તું બધા સ્કૂટર લઈને આવે, લ્યુના લઈને જાય, બસમાં જાય, ઘોડાગાડીમાં આપણે હેરતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તું ગરીબ એટલે શું? મને કે હોંધા ના મળે. મેં તું સાયકલ લાવી આપો, નહીં તો સ્કૂલ નહીં જવું. અને એ દિવસે મારા અભણ બાપે મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મારી આખી જિંદગી બદલાઈ ગઈ. મને કે હાલા કોઈ કરોડપતિ ત્યાં જન્મ્યો હતો, હું ખાલી વાત સાચી હોય શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા તો કેવી મજા આવી જોત. પણ હવે કયો જન્મ લેવો આપણા હાથમાં છે? મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે બેટા ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. તન અને મન. સાહેબ સવારે 100 દંડ મારું છું. 1966 મોડલ છું. 100 દંડ મારું છું. 54 વર્ષની ઉંમરમાં કોઈ દિવસ દવા નથી ખાધી, અને 4 થી 5 હજાર પુસ્તકો વાંચીને આપની સામે ઊભો છું. અને ત્યારે ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ અત્યારે બંગલાઓની સ્કીમો ચાલે છે, દુકાનોની સ્કીમો ચાલે છે. હમણાં 196 દુકાનનું સ્કીમ મૂક્યું. પાલનપુર રાજાનો આખો પેલેસ ખરીદ્યો. ગુજરાતી ફિલ્મો બનાવું છું, પુસ્તકોની દુકાનો ચલાવું છું, અને મહિનામાં 20 દિવસ આવી કથાઓ કરવા મફત જઉં છું આખી દુનિયામાં. એક ભાઈ ઉભા થયા, તમે આવું બધું કેવી રીતે કર્યું? બેંક લૂંટી. સંજયભાઈ અમાર તો શું છે, કોઈ સપોર્ટ નથી. તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે એવી નોટ છે તું. તારે હાલા કઈ કરવું જ નથી. આટલે પેન્ટ પહેર્યો, આટલે લો વેસ્ટ. સાલા તારે વેસ્ટ જ કયો છે, ખેંચો તો ઉતરી જાય. અરે કૂતરું પાસે પડે ને તો કે લકડી જાય, દોડી ના ગયે. અને પછી ગોમના જ ગોદરે ઉભો હોય, દેશ માટે કોક કરવું છે. તારા માટે કર, દેશ છો ચૂલામ જતો, તારું કરતું. ખાલી ખાલી વાતો. જીવન શું છે ખબર નહીં. સાહેબ આ દુનિયામાં આપણે સેક્સ અને પૈસા માટે નથી આવ્યા. વી આર હિયર ફોર અ રીઝન. એક ચોક્કસ કારણથી ઈશ્વરે આ પૃથ્વી પર મોકલ્યા છે, પણ આ કારણ સાલું કોઈ કહેતું નથી. સ્કૂલમાં જાઓ, પહેલો નંબર લાવો, ધ્યેય ઊંચો રાખો. એટલે મંગલ પર ઘર બનાવવું છે, બની જાય, બાપાને માલ છે. પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ નહીં કરવા. નેગેટિવ હવે ધક્કા મારું, જા જા જા. આપણને સાચી વાત શીખવાડી જ નથી. અને પાયાની વાત સાહેબ જો શીખવાડી દો ને તો મનુષ્ય જન્મ એ સૌથી ઉપરનો જન્મ છે. આનાથી ઉપર કોઈ દેવી દાનવો બધાને મનુષ્ય થવું પડ્યું છે. પણ આ વાત આપણને શીખવાડી, રોમાયણ, રાવણ આવ્યો, સીતાજીને લઈ ગયા, પોલકું બનાવતું હરણમાંથી, બધું ચાલે છે. મૂળ વાત શું છે એની સચ્ચાઈ ખબર પડી નહીં. સ્કૂલમાં જાઓ, તમે જુઓ તમારે અંગ્રેજી બોલવું હોય તો સ્પેલિંગ આવડવા જોઈએ કે નહીં? સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે. અને પછી કેવું અંગ્રેજી બોલે આપણા છોકરાઓ, બાઇક લઈને જતા પડી જાય તો કે ડેમેજ થઈ ગયો. એટલે ઇન્જરી કહેવાય, ડેમેજ ના કહેવાય. અને આપણી ગુજરાતી માતાઓ તો અંગ્રેજીની જે પથારી ફેરવી નાખે. અરે ગુજરાતી દેશી ભાષામાં જે બોલવાની મજા છે ને સાહેબ, કોઈ ભાષામાં છે જ નહીં. પણ બધું જ ખોટું શીખ્યા છે. સ્વર્ગ અને નરકની વાતો કરે, પાપ અને પુણ્યની વાતો કરે. આ પાપ અને પુણ્યમાં તો સૌથી વધારે ઉલ્લુ બનાવે છે આપણો. પાપ અને પુણ્ય એટલે શું? બ્રાહ્મણ તરીકે તમને સાચી વાત કરું છું. હું જન્મે તો છું, કર્મે પણ થવાની કોશિશ કરું છું. અને બ્રાહ્મણનું કામ છે સમાજને દિશા બતાવવાનું, સમાજને સાચી વાત કહેવાનું. તમે જુઓ, તમે કોઈના લગ્ન, હમણાં ગામમાં કોઈ લગ્ન હતા ને, ધણી ધણિયાની ઘરમાંથી કેવા તૈયાર થઈ જાય. પત્ની 4-5 હારી બદલી કાઢે, નથી હારી. ઘરવાળો હોય તો 2-3 બુસટ બદલી કાઢે. બહાર નીકળે ધણી ધણિયાની દેખો, ઘણી વાર તો આપણું બહેરું છે ને એમ તક મારું બહેરું છે કે બીજાનું છે. બહાર જાય એટલે હીરો હિરોઈન, અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. જૂની હાડી પહેરી હોય, ફાટેલો ગાઉન હોય, ભાઈને વળી ગંજીમોથી શ્રીલંકા દેખાતું હોય,
હાલા અંગૂઠામાં મોજામાંથી અંગૂઠો બહાર હોય ને, બહાર જાય એટલે હીરો હિરોઈન. બધું જીવન બીજાને બતાવવાનું જીવવાનું શીખવાડ્યું છે. જો સંજય બી યાર ઘેર આવે ને તો નવા કપડાં કાપીએ, તમે તૂટેલી પીતા હો. સંજય બી ઘેર આવે નવી ચાદર, આપણે હાલા ફાટેલીમાં પગ ફસાઈ જાય. મારા લગ્ન ત્યાં મારી વાઈફને મેં તું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ? બોલો, ઝઘડા જ થતા નથી. સાહેબ, પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે. ગમે તો તાળી પાડજો. જે બીજાને બતાવવા કરો ને સાહેબ, એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા. તમને ખબર નહીં, મેં અત્યારે તો ઘરે સંડાસમાં બી એસી લગાયા છે. મેં તો હાલા જીવી લો, ભગવાન લઈ લે તો. ખબર હે પેપરમાં ફોટો આવે, શું થયું કે એ ગયા. હસી લો, જીવી લો, જિંદગી મસ્ત છે. 12 વાગે ઈચ્છા થાય ચા પીવાની પી લો, આઈસ્ક્રીમ ખાવાની ખાઈ લો. ના ના, કાલ 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 પેપરમાં આવી જાય ગયો. ગઈકાલ એટલે કાલ, આવતીકાલ એટલે કાલ, અને બે કાલ વચ્ચે છે આજ. જિંદગી મસ્ત છે સાહેબ. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. એને જીવી લો, મસ્ત જીવી લો. પણ આ જીવવાની વાતો આપણને કોઈએ શીખવાડી નથી. જીવવું એટલે શું એ ખબર નથી. સંસ્કાર સાથે, આપણી પરંપરાઓ સાથે. બાળકોને આપણે સંસ્કાર નહીં આપીએ ને પૈસા આપશો તો પૂરા કરી દેશે, પણ સંસ્કાર આપશો ને તો ઘેર ઘેર સંજય રાવલો પેદા થઈ શકે છે. પણ આ વાત આપણને ખબર નથી. અમારા મા બાપે અમને પૈસા નથી આપ્યા, પણ સંસ્કાર આપ્યા. કેવી રીતે વર્તવું, કેવી રીતે બોલવું, કેવી રીતે રહેવું, કેવી રીતે ચાલવું, ક્યાં બેસવું, ક્યાં ઉઠવું, કેવા મિત્રો રાખવા, બધું જ. અને ત્યારે આજે મર્સિડીઝમાં ફરું છું. સવાલ શું છે કે પાયાની વાતો આપણને કોઈ કહેતું નહીં. તકલીફ શું છે સાલી? જેમ જીવનના જે શબ્દો છે, ભગવાન, ઈશ્વર, પ્રાર્થના, પ્રેમ, લગ્ન, સેક્સ, આવા જેટલા શબ્દો છે એના અર્થ જ ખબર નથી. અત્યારે તો કોઈ આવી સભામાં જઈને તમે આ પ્રેમ ને લગ્ન આવું બોલો ને, આ ભાઈ તો કેવું બોલે છે, એટલે ભાઈ આ કોમનું છે, આ નથી બોલે એમ જ દાંત વળ્યો છે. પાયાની વાતો જો આપણે બાળકોને શીખવાડી દેશું, જીવન બહુ મસ્ત પસાર થઈ જશે. તકલીફ શું છે? સ્કૂલમાં જઈએ ને પહેલા દાડે સ્કૂલ જાય છોકરા, બધા તમારા છોકરાઓ સ્કૂલ જતા હશે. પહેલા દાડે છોકરું સ્કૂલ જાય ને તૈયાર થઈ જાઓ, કપડાં બપરાન, પોની, ગળામાં કૂતરાન પટ્ટો, મમ્મી ટાટા. અને પછી હોજે ઘેર આવે ને 2 વાગે બધું ફેંકી દે. હો, પછી બીજા દાડે તૈયાર કરો, નથી જવું, નથી જવું. બોલો, 90% છોકરાઓ બીજા જ દિવસે સ્કૂલ જવાની ના પાડે છે. સાચું ખોટું? કેમ ના પાડે છે? એને જોર આવે છે. લાલીઓ હરામી છે. લાલીઓ હરામી નહીં, લાલીઓ હોશિયાર છે. લાલીઓ તમારી સ્કૂલોને લાત મારે છે. આ નહીં ચાલે, તમે સમજતા નથી. તમે પાછા શું કહો? બાળક તો ભગવાનનું સ્વરૂપ છે, તો ભગવાનનું માનતા કેમ નહીં? ભગવાન ના પાડે નહીં જવું. હે બાવ આવ્યો, હે પોલીસ આવી. આ બાળક કેમ ના પાડે છે એનું કારણ કહું. સમજો સાહેબ, તકલીફ પાયામાં સડો લાગ્યો છે. ઉપર ઝાડ ઉપર ગમે એટલા ફૂલ ચોટાડો, જ્યાં સુધી મૂળિયામાં ખાતર નહીં નાખો ને ત્યાં સુધી ઉપર ફળ ફૂલ નહીં આવે, અને આવશે તો હારા નહીં આવે. પાયામાં, જડોમાં. એ બાળક પહેલા દિવસે સ્કૂલ જાય છે. સ્કૂલ જાય, એક મેદાન હોય, રૂમ બૂમ તો હોય નહીં, છોકરો 200-300 બેઠો હોય, મારું દફતર, મારી વોટર બેગ. સ્ટેજ પર એક બેન આવે, જાડી પાડી હોય, 10,000માં તો એવું જ હોય ને, કો તો ફોદું વધેલું હોય સાહેબનું. પેલી બેન સ્ટેજ પર આવે, ચલો બેસી જાઓ, પ્રાર્થના, આંખો બંધ. અલ્લા ખુલ્લી રાખીને ના થાય. આંખો બંધ કરે એટલે ના દેખવાનું દેખાય. ખુલ્લી રાખો, સ્વામિનારાયણ ભગવાનનો ફોટો દેખાય, હે એનો શણગાર દેખાય. કમસે કમ એમની આંખોથી આંખો મેળવીએ. પણ આપણે પાપીઓ છીએ, ચોરો છીએ, એટલે શીખવાડ્યું કે આંખો બંધ કરવાની, ભગવાનથી આંખો મેળવાય જવાનું. આવી સરસ પ્રતિમા હોય, સ્વામિનારાયણ ભગવાનનો શણગાર હોય, મુગટ હોય, હાર પહેરાયો હોય, એને જોઈએ ને દુનિયા ભારમાં જાય, ભૂલી જઈએ. પણ આ તો ત્યો જઈને, એટલે આ તો ઘેર જ રહેવું તું ને, કે ભગવાન તારી હાજરી પૂરે છે. આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી કરવાની કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડ્યું નહીં. આંખો જેવી ભાવ, ભગવાનની પ્રતિમા, એના શબ્દો, એની વાત, એની શિક્ષાપત્રી, એના વાક્યો, એ વાંચી વાંચીને જીવન ધન્ય થઈ જાય, અને ઓટોમેટિક આંખો બંધ થઈ જાય. પણ એ તો શીખવાડ્યું નહીં. અને બીજું, ભગવાન એટલે શું? કેટલાને ખબર છે ભગવાન એટલે શું? હેલો છો. અલ્લાહ એટલે શું? સ્વામિનારાયણ ભગવાન એટલે શું? જીસસ એટલે શું? મેલડી એટલે શું? હનુમાન દાદા,
એ ખબર, એ તો કીધું જ નહીં. ઈશ્વર નિર્ગુણ નિરાકાર છે, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, હોય કે ઈશ્વર છે. આ બધા એના રસ્તા છે, જેને જે રસ્તે જવું એ જાય. હે ને, અમદાવાદ જવું હોય 4-5 રસ્તા હોય, ભગવાન સુધી પહોંચવું છે, તમે જે રસ્તો, પણ ભગવાન એક છે. આ વિશાળ ભાવના મને સ્કૂલમાં શીખવાડી જ નહીં, એટલે ધર્મ સંપ્રદાયોના ઝઘડા ઉભા થયા. પણ મને એક દ્રષ્ટિ આપી કે ઈશ્વર એક છે, જેને આ પૃથ્વી બનાવી છે. મારે સીધું એની જોડે કનેક્શન છે. આ બધા મને રસ્તો બતાવવાવાળા લોકો છે કે અહીંથી જા, અહીંથી જા, આ રસ્તો સારો, જેને જે ગમે રસ્તે જાય. રસ્તા બધા સાચા, દેવી દેવતા સાધુ સંતો બધું બરાબર, પણ ઈશ્વર એક છે. આ શીખવાડ્યું જ નહીં. ન પ્રાર્થના શીખવાડી, ન ભગવાન સમજાયો. બાળક આવે બીજા ધોરણમાં, સરકારે નિયમ લાવ્યો 8મા ધોરણ સુધી નોટો ચડાવી દો. ખબર છે? 9માં ટ્રાફિક જામ, જય પાટીદાર, જય ભીમ, જય પરશુરામ, ઇસ્લામ ખતરે મેં, તું ખતરામ છે. મને કશું શીખવાડ્યું નહીં. અને બાળક આવે 9માં, ABCD ના આવડે, કક્કો ના આવડે. ને હવે મજાની વાત, આ તમે જે દિવેલ પીધેલા પથારી ત્યોથી ફેરવી, ફેક્ટરીમાંથી માલ જ કાચો આવ્યો છે. પછી શું શીખવાડ્યું? હવે તમે મને કહેજો, તમને 9માં શિક્ષકો અને બધા શું શીખવાડે છે? સુખનું વિરોધી શું? દુઃખ. દિવસનું વિરોધી, જન્મનું વિરોધી, અમીરનું વિરોધી. સૂર્ય કઈ બાજુ ઉગે? કઈ બાજુ હાથમે? જે ડફોળ બનાયા છે. તમને ખબર છે સૂર્ય કદી ઉગતો જ નથી, આ ડોમચીઓ ફરે છે, આ પૃથ્વી ફરે. હે, હા, બાપાન માલ છે. ના ના કે હોય તો નોઈ ગયો, ના જાય. સૂર્ય તો એક દોરો ખસે ને તો પૃથ્વી હળગી જાય. માં બેટા કે ફરે છે. પાછા મા બાપ છોકરાને કેવું શીખવાડે? બેટા વહેલા ઉઠો, સૂર્ય ઉગે પહેલા ઉઠો, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. આવું કે ને. આ ચાની લારી વાળા ને પેપર વેચવાળા 4 વાગે ઉઠે છે, કેમ કે સૂરજ ઉગતો જ નથી. હા, તમારે પ્રાર્થના કરવી હોય, સારું કામ કરવું હોય, 4-5 વાગે પ્રાતઃકાળ ઉઠો, 5 થી 7માં ટોપ કામ થાય. હું તો 7 વાગે કોમ કરીને પાછો હુઈ જઉં. પણ ઊંધું સમજાયું સાહેબ. સુખનું વિરોધી દુઃખ નથી. સુખ પૂરું થાય ત્યાં દુઃખ ઊભું જ હોય. અને દુઃખમાં બી તમે ભગવાન સ્વામિનારાયણનું નામ લઈને હસતા રહો ને, સુખ તમારો હાથ પકડી લે. બોસ, તમારા છોકરાને 25 લાખનું સ્કૂટર લઈ આલો, સુખ જ સુખ. ઠોકીને આવે તો બોલો, ચો જુદું પાડશો? દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, ઘનઘોર રાત પૂરી થાય, તરત સવાર પડે. અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય. ગરીબીમાં 18 કલાક મજૂરી કરો, મારા જેવી નોટો પેદા થાય. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. તમારું મૃત્યુ થાય, તમારો જન્મ નિશ્ચિત. બોલો, આ વિરોધી કહેવાય કે પૂરક કહેવાય? પૂરક કહેવાય. બંને જરૂરી છે. ઘડિયાળનું લોલક આમ 2 બાજુ જાય, અડધે જઈને પાછું આવે. આ બાદ જવું જ નહીં. સુખ દુઃખ, અમીરી ગરીબી. એક દાડો એમ થાય કેટલું સારું બૈરું મળ્યું છે, અને એક દાડો થાય ચો ભટકો નહીં. હા, થાય. આ કુદરત છે. આ તો આપણને હાલાકી ગમતું જ નથી ભિખારીઓને. મારી સાથે આવું કેમ થાય? જખ મારવા થાય. બોલ તારી હાથે. મારે તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે ફૂટેલો આખો હાલાતું. સાહેબ, ભગવાનને ફરિયાદ કરશો નહીં. એક્સેપ્ટ એવરીથિંગ વોટ એવર હેપન વિથ યુ. જે થાય તે સારા માટે. 1984માં મારું 12મું થયું. એટલે 12મું જ થયું સાલું. મેં રાખ્યું સાયન્સ. મેં તું ડૉક્ટર થઈ જાઉં, ગરીબી દૂર થઈ જાઉં. હું ભણવામાં બહુ હોશિયાર. અમારી સ્કૂલના 20 છોકરામાં આપણું નામ આવે. બધું ગોખી માર્યું. ટકા લાવવા શું કરવાનું? ગોખી મારવાનું. Na સોડિયમ, K પોટેશિયમ, NH4, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ક્લોરાઇડ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, સિલોથિક ક્લોરાઇડ, એમિનો. હજી આવડે? બોલો. પ્રિલિમરી એક્ઝામ આવી. 450માંથી 45 માર્ક આવ્યા. ચેક રિટર્ન. પ્રિન્સિપાલ, અમારા પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવી આવો. આ પ્રિન્સિપાલો એક જ ધંધો કરે, બાપાને બોલાવો. હું જો ગુજરાતનો CM થયો ને, થવાનો છું, ચિંતા ના કરતા, તો નક્કી કર્યું છે કે સ્કૂલમાં એક નિયમ લાવવો છે કે વિદ્યાર્થી અને શિક્ષકની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે કોઈ દાડો. ભારત પાકિસ્તાન ફોડી લેશો, અમેરિકાનું શું કોમ છે? મારા બાપાને મેં કીધું ચલો સ્કૂલમાં બોલાવે. મારા બાપાનું કોણ કે સ્કૂલમાં બોલાવે, નવા કપડાં પહેર્યો, તૈયાર થઈ જાય. મેં કીધું કેમ બાપા? મને કહેતા ઇજ્જત ના જવી જોઈએ. અને મેં એવો લાભ એમને ખૂબ આલ્યો જીવનમાં. બહુ લાંબી વાત છે,
પણ એ 12માની એન્યુઅલ એક્ઝામ આવી ત્યારે મારા 19 મિત્રો 90% ઉપર આવ્યા, સંજય રાવલ 54%. એટલે કીધું પાસ તો થઈ ગયા. હવે જુઓ ભગવાન સ્વામિનારાયણ અથવા તમે જેમાં માનતા એનો ચમત્કાર. સાહેબ દુઃખી થશો નહીં. જે થાય તે સારા માટે. આપણા પ્લાન કરતા આપણા બાપના પ્લાન મોટા હોય છે. 1984માં 54% ના આવત તો આજે આ ગામમાં સેમિનાર કરવા કોણ આવત? બોલો, જે થયું સારું થયું કે નહીં? ભગવાનને ખબર હતી કે આ નોટને ડોક્ટર બનાવવાનો, 6 સાલો ગમે એટલો મથે અને સ્પીકર બનાવવાનો છે, ગોમે ગોમે કથા કરવાની છે. બોલો, ભગવાન ડોક્ટર થવા દે? મહેનત કરીએ, પરિણામ ના આવે, આવે તો ખુશ, ના આવે તો ઈશ્વર ખુશ. દુઃખી થશો. 12મામાં ટકા ના આવ્યા, બીએસસી કર્યું. બીએસસી કરવાનું પૈસા નતા, હોટલમાં વેઇટરની નોકરી કરી. સાહેબ બ્રાહ્મણનો છોકરો છું. 3 years I was waiter in a hotel when I was in college from 84 to 87. 3 વર્ષ સંડાસ બાથરૂમ સાફ કર્યા, બેગો ઉપાડી ભારે નીચેથી 3જા માળે લઈ જઉં, રૂમ સાફ કર્યા, ચાદરો સાફ કરી, પણ હું બેસી નથી રહ્યો. આજે બધાને શરમ આવે છે. આપણે આવું થતું હશે? એ વેઇટરની નોકરી કરી, દિવસે ભણતો, રાત્રે નોકરી કરતો, બીએસસી કર્યું, ફર્સ્ટ ક્લાસ આવ્યો. મેં કીધું ભીખ માગીશ પણ નોકરી નહીં કરું. ડાયમંડના ધંધામાં ગયો. ડાયમંડના ધંધામાં 2 ઘંટીથી શરૂ કરીને 70 ઘંટી સુધી પહોંચ્યો અને 93માં એટલું મોટું નુકસાન થયું કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં. મરી જવાનું, જીવવાનું, મરી જવાનું, જીવવાનું. ઘર બાર બધું વેચી માર્યું, બૈરાન મંગળસૂત્ર હું કશું રોડ ઉપર, અને તોય હાથ ફાટે થીગડું કયો મારો. ત્યારે મારી માએ મને જે વાત કરી તમારી જોડે શેર કરું. હું મારી મા આગળ કોઈ દિવસ રડ્યો નથી. એ દિવસે આંખમાં પાણી આવી ગયું. મને કે કેમ રોવે છે? મેં તું ભાઈ નુકસાન થઈ ગયું. મને કે કેટલું? મેં તું ખાસું બધું. તો મને કે રોવે જ શું? હલા ભાઈ મને લાવશો ચોથી? મને કે પહેલી વાત રડતો નહીં. બીજી મને કે બેટા આપણા ઘરમાં જ્યારે 1 કરોડનું નુકસાન થાય ને ત્યારે જ કોઈના ઘરમાં 1 કરોડનો ફાયદો થાય છે, એમાં ખુશ રહે છે. આ સમજ. કન્સ્ટ્રક્શનના ધંધામાં ગયો, બહુ લાંબી પ્રોસેસ છે પણ થોડી શેર કરીને પછી વિષય પર આવું. અને એ ધંધામાં પણ પહેલા ધંધામાં એટલું નુકસાન થયું, પણ એમ કરતા 96, 97માં પછી ઘેર ચાલ, ચેકો રિટર્ન થયા, 2% વ્યાજે, બહુ ખરાબ સમય જીવનનો જોયો. પણ હું ઊભો રહ્યો. કેમ કે આ 4-5 હજાર પુસ્તકોમાંથી હું એક વાત શીખ્યો હતો કે ભગવાન મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. મરદ બને આમ આમ. અરે તું, આપણે પ્રોબ્લેમથી થાકવાનું થતું જ નથી. મુસીબતને કે તાર થાય કર લે, આપણે આવું ઊભા બોસ. ત્યારે સાહેબ એ પણ ભાગે છે. ભગવાન તમારી પરીક્ષા કરશે. એ છે ને પાત્રતા વગર આપતો નથી. અને આપણે પાત્રતામાં કાચા પડીએ છીએ એટલે મળતું નથી. પાત્રતા કેળવો. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણા પ્લાન કરતા એના પ્લાન મોટા છે. હિંમત રાખીશ, મહેનત કરીશ, વળગેલો રહીશ. પણ આપણને સાલું કંઈ ગમશે જ ઊંધું પડે. મારી સાથે આવું કેમ થાય છે? હમણાં ખબર છે અમારે ગયા વર્ષે આગલા વર્ષે બનાસકાંઠામાં વરસાદ ના આવ્યો, ખબર છે? જેને જુઓ બોલો આવતો જ નથી, સોટતો નહીં. શું થવા બેઠું? માતાજી ધાર્યું છે કોઈ થતું જ નથી. અને પછી પડ્યો 2 ઠોક. હવે બહુ થઈ ગયું. આપણા બાપા નોકર છે, આપણને પૂછી પૂછી ચાલશે. 4 ઇંચ, 6 ઇંચ, 12 ઇંચ. ઠંડી આવે, ચોથી આવી છે. ગરમી આવે, કપડો જ નથી પહેરાતો ભાઈ. આપણને સારા કંઈ ગમતું જ નથી. ભગવાન એની મદદ કરે છે જે દરેક વાતનો સ્વીકાર. કે ભગવાને આ દુનિયા બધી મસ્ત બનાવી છે. દરેક વસ્તુનો સ્વીકાર કરો. હું તમને એક વાત કહું સરસ. હમણાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં હું ગયો, મારે સ્પીચ આપવાની. બધા પોલીસવાળા રિવોલ્વર લગાવીને બેઠેલા, ઢીસુમ ઢીસુમ નવા. તો મેં બધા પોલીસવાળા, મારે બહુ સારી મિત્રતા. મેં તો ભાઈ પોલીસવાળાઓ, તમારે સૌથી પહેલાં એક કામ કરવાનું. જે લોકો ચોરીઓ કરે, લૂંટ કરે, બેંક લૂંટે, ખરાબ કામ કરે, જુગાર રમે, એને પગે લાગવાનું. મને કે કેમ? મેં તમારી રોજી છે. સાચું ખોટું? હવે જુઓ મજાની વાત. કોઈ ચોરી ના કરે તો પોલીસની જરૂર ખરી? અચ્છા, પોલીસની જરૂર નહીં તો કોર્ટોની જરૂર ખરી? કોર્ટોની જરૂર નહીં તો વકીલોની જરૂર ખરી? વકીલોની જરૂર નહીં તો જજોની જરૂર ખરી? બોલો, ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. ચોરો છે તો બધું ચાલે છે. થુવરિયા બી બનાવ્યા છે, ગુલાબ બી બનાવ્યા છે, નિંદામણ બી બનાવ્યું છે, પાક બી બનાવ્યો છે. ઈશ્વરે આ દુનિયામાં એક પણ ચીજ નકામી નથી બનાવી. અને આપણે કે આ ભાઈ આવા છે ને આ ભાઈ આવા છે. બોલો, તમે બધા હારા થઈ જાઓ તો બાપજીને હોંભળવા કોઈ જાઓ?
પણ પોન મસાલાની દુકાન હોય તો જ બાપજીને હબળવા જોઈએ, બાપજી હવે નથી ખાવું. બધું જરૂરી છે. ઈશ્વરે આ દુનિયા મસ્ત બનાવી, પણ એમાં આપણો રસ્તો શું છે એ નક્કી કરવાનું મારા હાથમાં છે. મારે તો સિગરેટ નથી પણ પેલાએ મને પાઈ. અલા કોઈ શું પાય આપણું? આપણે રોબર્ટ છીએ. મને તો ગુસ્સો નહીં આવતો, પણ પેલાએ મને ગાળ બોલી એટલે ગુસ્સો આવ્યો. ગુસ્સો ભરેલો જ હતો, એને તો સ્વીચ દબાઈ. કોઈ મને એમ કે સાલા તું ચોર છે, તો મારે બે વાત વિચારે, હું ચોર છું તો હું પકડાઈ ગયો, સુધરી જવું, અને હું ચોર નથી તો ગાળ મને ચો લાગે. આ સમજ સાહજિકતાથી આવી જાય, જાગી જાઓ, સભાનતા સજાગતા આવી જાય તો જીવન એવું મસ્ત પસાર થઈ જાય. અને તમે રાત્રે 12 વાગે તમારો ફોટો ગુમાસતો આવે છે. 2007માં હું અમેરિકા ગયો પહેલી વાર. તે એક શાકભાજીની દુકાનમાં ગયો. આટલા મોટા કેળાઓ, હું સાલું કેળું છે કે દૂધી છે. પાછું કેળા ડઝન ના હોય, ત્યાં સિંગલ કેળા વેચાય. તો મેં તો કેળું લીધું ને તો કેળા ઉપર લખેલું ઓપન ફ્રોમ ધીસ સાઈડ, અહીંથી ખોલો. એટલે મેં તો ધોળિયાનું કેળું ખોલતે નહીં આવડતું, આપણે તો છાલ હાથે ખાઈ જઈએ કે નહીં. તો હું ત્યાં કાઉન્ટર પર ગયો, ત્યાં એક સરસ છોકરી બેઠી. ત્યાં હાલા લોકો બહુ સરસ હોય. યસ જેન્ટલમેન, મે આઈ હેલ્પ યુ? મેં કીધું બેન તારું જ કોમ છે. મેં અંગ્રેજીમાં પૂછ્યું પણ તમને ગુજરાતીમાં કહું. મેં તો આની પર કેમ સ્ટીકર માર્યું કે અહીંથી ખોલો? તમને કેળું ખોલતે નહીં આવડતું? ઓ જેન્ટલમેન, લિસન કેરફુલી. ઇન અમેરિકા there must be instruction on everything and we Americans follow all the instructions. મેં કીધું we Indian never follow any instruction. બારમાં જાય. મારી માતાઓ બહેનો કોઈ ગુજરાતી વાળા કોઈ એને એમ કીધું કે અમારા અમેરિકામાં દરેક વસ્તુ પર સૂચનાઓ લખેલી હોય છે અને અમે બધી જ સૂચનાઓનું પાલન કરીએ છીએ. મેં તો અમે ભારતીયો કોઈ જ સૂચનાઓનું પાલન કરતા નથી. જે દેશ પાસે ગીતા નામનો ધર્મગ્રંથ હોય, 4 વેદો ઉપનિષદો હોય, અષ્ટવક્ર ગીતા હોય, આટલા સંપ્રદાયો હોય, એ દેશ દિવેલ પીધેલો ફરે. બોલો અમેરિકામાં કોઈ દેવી દેવતા જન્મ્યા? જાપાનમાં કોઈ તીર્થંકરો પેદા થયા? હાલાતીઓ જલસા છે, ચોખ્ખાઈ છે. આપણી ગંગા કરતા ત્યાંના તળાવો ચોખ્ખા છે. કેમ? આપણે કંઈક ચૂક્યા છીએ. પાયાની વાતો ધર્મ સંપ્રદાયની કરવાવાળા લોકો પાયાની વાત ભૂલી ગયા. એક જ ચીજ છે જેનાથી મનુષ્ય જીવન શ્રેષ્ઠ લેવલ પર પહોંચી શકે. તમે પણ કૃષ્ણ થઈ શકો છો, તમે પણ મોહમ્મદ પૈગંબર થઈ શકો છો, તમે પણ જીસસ થઈ શકો છો. મનુષ્ય જન્મ જ એટલે મળે, પણ આ વાત કોઈ કહેતું નથી. સ્કૂલમાં ભણવા બેઠા, તને ગણિત નથી આવડતું, તને ભૂગોળ નથી આવડતું, છોકરો મનમાં કે બારાવ બતાવ શું આવડે છે. એટલા ડીમોટિવેટ કર્યા છે. કોઈ કહેતું નથી કે તું પિસ્તોલ છે. સાલા સિંહના બચ્ચા ઘેટાના ટોળામાં ઘૂસી ગયા છે. નાત જાત ધર્મ સંપ્રદાયથી ઉપર ઉઠી અને એક મનુષ્ય જન્મ એવું છે કે જો એ મનુષ્ય જીવતો થઈ જાય ને સાહેબ, તો પૈસા તો જખ મારીને આવે છે, જખ મારીને આવે. પણ આ વાત કોઈ કહેતું, પૈસા તમે જેના માટે દોડો ને મળે જ નહીં કોઈ દાડો. પૈસો શાંતિથી આવે, સમૃદ્ધિ શાંતિથી આવે. ઊંચા પદમાં ઉજાગરા કરવાથી મહેનતથી ના આવે. પણ આ વાત કેવી રીતે કરવી એની વાત હું તમને કરવા આવ્યો છું. તમારે પૈસા કમાવા છે, લગ્ન જીવન સરસ જીવવું છે, કુટુંબ જીવન સરસ જીવવું છે. તમને સાહેબ એક નવાઈ લાગે, તમે બધા બહુ સરસ, મેં ગામ વિશે સ્વામીજી મને બહુ સરસ વાતો કરતા હતા. 2001માં મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો. અમે 2 ભાઈ હતા. મારા બાપુજી મારા લગ્નના અઠવાડિયા પહેલા ગુજરી ગયેલા 1989માં. 2 ભાઈ, મારો ભાઈ 2001માં કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો. પણ આજે 2020 આવવાથી આજે પણ મારા ભાભી, એની 2 દીકરીઓ, મારી દીકરી, એનો દીકરો, મારો દીકરો, મારી માં, અમે એક જ ઘરમાં રહીએ છીએ સાહેબ. તમને કહું છું, જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. જે વ્યસન કરે એ કોઈનો ના થાય. જે ભાઈનો ગમે તે થાય, અરે ભાઈ ગમે તેવો છે, સાલું ખીચડીમાંથી ધળે તો થાળીમાં, રહેતો ઘરમાં. તમે જો એક ભાઈના નથી થઈ શકતા તો તમે કોઈના થઈ શકો નહીં. આ પાયાની વાતો અમને મારા મા બાપે બહુ સરસ રીતે શીખવાડી. અને એટલે અમે જોન લઈ જઈએ તો 200 તો ઘરના જ હોઈએ. પહેલા તો 4 ભાઈ ગોમરામાં ચોક ધાર્યું લે ને એક કે પાડી દો, ચમ કે 3 જણા ઘર ચલાવશે. અત્યારે તો 3 ઠૂઠા જેવા ફરતા હોય. સાહેબ સાવણી હોય ને, સાવણી એની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. દ્રાક્ષનો ઝુમખો બહેનો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. આ સમજ આપણામાં નથી. મારું મારા બાપનું, તારા મારું ભાગ. આ જે ભાવના પેદા થઈ. મારી બા કહેતી ભાઈ મારું મારું કરે ને મરે, તારું તારું કરે તરે. મારા બાપા કહેતા જે હારવા તૈયાર છે એને કોઈ હરાઈ શકતું નથી, પણ આપણે રોજ જીતવું છે એટલે રોજ હારી જઈએ છીએ.
પણ આ બધું આવે કેવી રીતે? હારી હારી વાતો તો સાંભળવી ગમે, પણ જીવનમાં ઓટોમેટિક કેવી રીતે થાય એ જાદુ શીખવાડવા આવ્યો છું. સાહેબ 3 વર્ષ સુધી એક દિવસ ખાલી નથી, એટલા ફોર્મ મારી પાસે સેમિનારના આવેલા પડ્યા છે. ઘણી વાર રાત્રે એમ થાય અહીંથી જઈશ ઘરે 1 વાગે પોન થાય કથાઓ પર. યસ, હું જ્યારે તમારા ચહેરા પર સ્માઇલ જોઉં છું, જ્યારે છોકરાઓ ફોટા પડાવે, પગે લાગે, સેલ્ફી, 80 વર્ષના ડોસી આઈને કિસ કરે, ભાઈ તું હાલું કોમ કરે છો. મેં હાલા ચાલુ રાખો આપણે આ બધું. ભગવાન ક્યારે જમીન પર આવ્યા નથી, એ આવા સાધુ સંતોને મોકલે છે અને એના દ્વારા આપણે કંઈક લઈને જવાનું. બધું જ મસ્ત છે, કશું ખરાબ નથી, પણ આ બધી સમજ ઓટોમેટિક આવે એ વાત હું તમારી પાસે લઈને આવ્યો, જેનાથી તમારું જીવન સમૃદ્ધ થઈ જાય. 30 લાખ યુવાનો આજે મને ડાયરેક્ટ ફોલો કરે છે, એનું મને ગૌરવ છે. એક પોસ્ટ કહું છું, 30 લાખ છોકરાઓ જોવે, જેને સુખી થવું છે, જેને મસ્ત જીવવું છે. ઊંઘમાં ફોટો હશે તો કોઈ દ્વેગ ઉદ્વેગ કશું જ નહીં, એવું જીવન જીવવાની રીત હું તમને બતાવાયો છું. આ દુનિયામાં સૌથી વધારે શું ખબર? શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય? શીખોમણો. કે આપવાને લેવા વાળા બે સમજેગા તો બીજા માટે હાલા ઠોકે જ જાય. લે તું લે ને થોડી. જેને મસ્ત જીવવું છે એની વાત તમને કહેવાયો છું. જીવનની 4 અવસ્થાઓ છે સાહેબ. કોઈ પણ મનુષ્ય, કેટલી અવસ્થાઓ છે? 4. પહેલું છે આપણો ધર્મ. બીજું છે આપણે પૈસા કમાવાના, નોકરી કરવાની, જોબ, આજીવિકા કરવાની. ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા. કુછ કુછ હોતા હૈ. ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જતો છો નમોનો. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, અને ચોથું છે મોક્ષ. બાવા થઈ જાઓ, સંસાર બેકાર છે. સંસાર ટોપ છે, છોડતા જ નહીં કોઈ દાડો. ભગવાનને મેળવવા કશું છોડવાનું નથી, પણ ભગવાન મળી જાય ને એટલે બધું છૂટવા માંડે. આ વાત છે. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, અને ચોથું છે મોક્ષ. પછી ભગવાને શું કીધું? મનુષ્યને જન્મ સમય તમને ખબર? આપણે પેલી છોકરીને લગ્ન થાય એટલે કાનમાં બધા જઈને શું કે? અખંડ સૌભાગ્યવતી થાજો. બધી થાય છે એમ. ભગવાને બધાને કાનમાં શું કીધું? હે મનુષ્ય, તારે સુખી થવું છે, પૈસા કમાવા છે, ઊંઘમાં ફોટો હસતો રાખવો છે, સરસ જીવવું છે, તો પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારી પર છોડી દેજે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ 2 હું કરું ને આ 2 તું કર. જેના બાપની આ પૃથ્વી છે એના પર 25-50 વર્ષ માટે તમે ભાડાના ઘરમાં આવ્યા છો અને મારું 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 ને એકદમ સુધી ગયા. પણ 4-4ની વ્યાખ્યાઓ આપણને ખોટી શીખવાડી. એ ખોટી શીખવાડી એટલે આપણે આ 2 કરવા મળ્યા, અને આ 2 કરવા મળ્યા ને આ 2 નથી કરતા. ધર્મ ને મોક્ષ ચૂલામ જાય. પૈસા કમાવાનો બૈરું, પૈણું તો તને જ પૈણું, ઓટા મારું, ફોન ક્યો છો કરું, બરબાદ. પણ મને એ ખબર પડી જાય કે મારો ધંધો અને મારો જીવન સાથી એ ભગવાનના હાથમાં છે, અને મારો ધર્મ અને મોક્ષ મારા હાથમાં છે. હું આ 2 કરીશ તો આ 2 મળશે. પણ ઊંધું શીખવાડ્યું. આ 2 કરો, ધ્યેય ઊંચો રાખો, પહેલો નંબર લાવો. આ સ્કૂલવાળાએ તો દાંત વાળી દીધો. તમે જુઓ, કોઈ પણ સ્કૂલની બહાર એક બોર્ડ માર્યું હોય, ખબર છે? અમારી સ્કૂલનું ગૌરવ પહેલો, બીજો, ત્રીજો. એટલે છેલ્લા 3 નંબરનું શું? મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય. દોડવાની હરીફાઈ થાય, પહેલા, બીજા, ત્રીજાનું બહુમાન. એટલે છેલ્લા 3નું શું? બોલો, આ 3 ભાગ ના લે તો નંબર આવે? એકલા ચો દોડે, જો દોડો. એટલે આ છે તો તું છે, હે ને? આ છે તો તું છે. દરેકની વેલ્યુ છે. કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી છે? એક ઝાડ ઉપર 2 પોંદડા એક જેવા હોય તો કોઈ કોઈના જેવું થઈ શકે? ગાંધીજી જેવા બનો, કસ્તુરબા ચોથી લાવવાના. ભગતસિંહ જેવા બનો, એટલે બોમ્બ ફેંકવો આપણે, હાલ ફેંકાય? સાહેબ, વડીલો, દોસ્તો, દીકરા દીકરીઓ, એક જ ચીજ કરવાની છે. કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા જે બેસ્ટ બનાવવાની છે, આટલું જ કરવાનું છે. મારી હરીફાઈ મારી જોડે. ભારમાં જાય ભાઈ, બધા ચૂલામાં. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ શકે? થઈ શકે? સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થાય? આ મુકાને અનિલભાઈને હરખું આલ્યું તું કે નહીં? હે? અનિલભાઈ લોચો પડી ગયો. અરે મુકેશભાઈએ તો હમણાં લક્ષ્મી પૂજન રખાયેલું, તો માતાજી આગળ ઊભો થાય, સાલા ચેટલું આલ્યું. હવે શું ભિખારી તારે? માણસને ઓછું જ પડે છે.
હું ગામડામાં કાકાઓને જોઉં, 80 વીઘા જમીન હોય, બંગડીવાળી ગાડી હોય, છોકરો અમેરિકા હોય, તોય ડોહો શું કે બાજુનું ખેતર લેવા જાય તો સારું. એટલે ડોહા હવે ઉપર જાઓ, કેટલું ભેગું કરશો, અમારા માટે રાખો થોડું. ક્યાં થોભવું ક્યાં અટકવું ખબર નથી. આવા સમયે ધર્મ, પૈસા કમાવા, જીવન સાથીને મોક્ષ, આ ચારે ચારની જો સાચી વ્યાખ્યાઓ જીવનમાં સમજી જાઓ, અને આ ગીતામાં લખ્યું છે, કુરાનમાં લખ્યું છે, બાઇબલમાં લખ્યું. પહેલું છે ધર્મ. ધર્મ એટલે શું? હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન આ ધર્મ છે? આ ધર્મ નથી, આ તો ઈશ્વર સુધી પહોંચવાના રસ્તા છે. સ્વામિનારાયણ ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો બતાવે, સૌથી સરસ રીતે બતાવે. સનાતન સંસ્કૃતિ કદાચ આ લોકો સૌથી સારી રીતે સમજાવે. પહેલો ધર્મ શું છે ખબર છે? જેને સુખી થવું હોય, ભગવાન પાસે કશું માગવું નહીં, કૌંસમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરના બહાર ભીખ માગે, આપણે મંદિરના મૂળ તો બધા, આપણે મંદિર જઈએ ને એટલે ભગવાન શું કે, એ ભિખારી આવ્યો. હાલો 10 રૂપિયાની ચૂંદડી લઈ જાય, I-10 ની મોનતા મોની ના આવે, તારા બાપા જ માલ છે ત્યાં આગળ. ભગવાન પાસે સોરી ને થેન્ક યુ કહેવા જાઓ. ઈશ્વર તારો આભાર, કોઈ ખોડ ખોપણ આલી નથી, તારો આભાર. ભગવાન તે ચપ્પલ આલ્યા છે, તારો આભાર. પગ આલ્યા છે, લોકોને પગ નથી, ઓખો આલી છે, તારો આભાર. એક ભાઈ આયા, તમારે તો સંજયભાઈ ઠીક છે, ભગવાને કેટલું આલ્યું, અમને તો કોઈ આલ્યું જ નહીં. મેં કીધું કેટલા જોઈએ? મને કે 5 લાખ. મેં કીધું એક કિડની હાલ દે. ના, એ તો ના હાલે. મેં કીધું એક ઓખ હાલ દે, 2 લાખ. હાલા 25 લાખના સ્પેર પાર્ટ વેચી બાર. ઓછું જ પડે છે. આપણે ભિખારીઓ છે. ફરિયાદ કરશો, ઈશ્વર પાસે જાઓ, જેટલી વાર સોરી ને થેન્ક યુ, ઈશ્વર તારો આભાર. અને એમાંય દુઃખી હો, તકલીફ હોય, દેવું થઈ જાય, રોગ થઈ જાય, ત્યારે તો ભગવાન પાસે જતા જ નહીં. કેમ કે એને દિવેલ પીધેલા થોબડાઓ ગમતા નથી. લઈ લે લઈ લે, ભગવાન કે ત્યો જ રે, ત્યો જ રે. પણ જયારે મજામાં મસ્ત દિવસ ગયો, જવાનું, ઈશ્વર તારો આભાર, જલસા છે, કશું જોઈતું નથી. આ પાવર આવી જાય ને, કેમ કે એને ખબર છે કોને ક્યારે જોઈએ છે, એને જ આ નોટ મોકલી જવાય. ભરોસો નથી. ઈશ્વર પાસે કશું માગવું નહીં. પણ ભગવાન એટલે શું એ ખબર નથી. ભગવાન બધા માટે સરખો છે. 10 માળનું ટોંકું હોય પોણીનું, એના ઉપરથી નરેન્દ્રભાઈ, સોનિયા ગાંધી, કેજરીવાલ ને એક દારૂડિયો 4 જણ કૂદકો મારે ખાલી ખાલી, તો નીચે જ પડે ને. નરેન્દ્રભાઈ ધીમે ધીમે પડે. આમ વડાપ્રધાન છે, હારા માણસ છે, અને સોનિયા ગાંધી ઉપર જાય, સ્ત્રી સશક્તિકરણ, અને કેજરીવાલ તો લટકી જ જાય. 70 માંથી 67 સીટો ભાઈ, અને દારૂડિયો 2 મિનિટમાં નેચે. એવું થાય? કેમ ના થાય? જમીનમાં ગુરુત્વાકર્ષણનું બળ છે, એ દેખાતું નથી પણ છે, અને બધા માટે કેવી રીતે કામ કરે છે? પડો ખેંચે, મહેનત કરો બદલો આપે, સાહસ કરો સિદ્ધિ મળે. આ નિયમ છે. આ ભગવાન. અચ્છા, તમે બધા ઓક્સિજન લો છો કે ચાલે અઠવાડિયું? હમણાં લેવો જ નહીં. કોક દાડો મરવાની ઈચ્છા થાય ને, 2 મિનિટ આમ કરજો, જીવવું છે એવો કરે. અચ્છા, એવું હોય પાટીદારોનો પીળા કલરનો ઓક્સિજન, બ્રાહ્મણોનો સફેદ કલરનો, મુસલમાનોનો લીલા કલરનો, આપણો નથી, આ લો, એવું હોય? ઓક્સિજન ઓક્સિજન છે. ઓક્સિજન બધા માટે કેવો છે? સરખો છે. આ ભગવાન. બોલો, હું મારી ઘરવાળીને ફોન કરું તો બીજાને ઘરવાળીને લાગે? સાચો નંબર હોય તો? એટલે ઘણા હોશિયારો મનીષને લગાવે ને મનીષાને લાગતો હોય. ભાઈ હોય ભાઈ. તરંગો, આ તરંગો દેખાય છે, આ ભગવાન. સવાલ શું છે? ભગવાન શું છે ખબર નથી. ભગવાન બધા માટે સરખો છે. એટલે પહેલો ધર્મ, ભગવાન પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું. બીજો ધર્મ, જેના કારણે ભારતની પથારી ફરી ગઈ, જેના કારણે ભારત દેશ બરબાદ, આખી યુવા પેઢી વ્યસનોને ગેરમાર્ગે શોર્ટકટમાં ગઈ, જેના કારણે બીજો ધર્મ ચૂક્યા છે. જેને સુખી થવું છે, મજા કરવી, મસ્ત જીવવું છે, ધારો તે કરવું નહીં, ધારો તે થવા માંડે, એના બીજો ધર્મ છે રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગો છો? ખાલી હાથ ઊંચો કરશો. મા બાપને પગે લાગતા એવા લોકો હાથ ઊંચો કરો. બહુ સરસ. નર્કમાં જગ્યા મળવી મુશ્કેલ છે ભાઈ. ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું. અને મા બાપથી આપણને પેદા કર્યા હતા. આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. હું મારી 80-82 વર્ષની ડોસીને ઘેરથી પગે લાગીને નીકળું છું મારી બાઈને,
સાલા કોઈના બાપની તાકાત નથી સંજય રાવલને ઝુકાઈ શકે એટલો પાવર હોય છે સાહેબ. મારી એટલો પાવર હોય. તકલીફ શું છે સાલા, સ્કૂલમાં ખોટું શીખવાડ્યું. 8મા 9માં આવીએ ને, 4 દીકરીઓનો બાપ છું. છોકરી એવી સરસ રૂપાળી લાગે 9મા ધોરણમાં, છોકરાઓને આછી મૂછો આવે, આમ કુછ હોતા એવું થાય. એક છોકરા છોકરી આમ હામે જોવું એવું બધું થાય, ઉંમર છે. એ જ વખતે સ્કૂલમાં એક સોગન ખવડાવે, ખબર ભારત મારો દેશ છે, એટલે લગ્ન કરવા પાકિસ્તાન જવાનું. કામની વાત જ નથી શીખવાડી સાહેબ. એક વાક્ય છે, પહેલી નજરનો પ્રેમ, સાંભળ્યું છે? મન તો સાહેબ પેલી છોકરી જોતે જ ગમી ગઈ, મન તો પેલો છોકરો જોતે જ. આ જોતે હું ગમે? બધું બરાબર હોય તો. કોઈને લૂલી લંગડી છોકરી ગમે? આ લંગડી ગમી ગઈ, હું ઓને જ પરણવું છે. અથવા કોઈ છોકરો ઓખો ત્રોસી હોય ને વાળ હોય ને તોલી હોય, પપ્પા મને તો ઓના જોડે જ પરણાવ. કોઈ કે સાહેબ કેમ મા બાપને પગે લાગવાનું મહત્વની વાત તમને સમજાવું છું. આપણે પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય શીખ્યા જ નથી. આજે બધું બરાબર જોઈને થાય ને પ્રેમ નથી. સેક્સ અને સેક્સ બજારમાં વેચાતો મળે સાહેબ, પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય હું તમને કહું. કેમ મા બાપને પગે પડવાનું? જ્યારે આપણે માના પેટમાં હોઈએ ને, આપણી માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બોબડો છે, મોટો થઈને કેવો નીકળશે કેવી નીકળશે કશું ખબર નથી. અને આપણું મોઢું જોયા વગર આપણી અભણમાં આપણા જન્મ પહેલા લંગોટ બાળોતિયા અને ગોદડીઓ બનાવીને રાખે ને એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. ધીસ ઇઝ ફર્સ્ટ સાઇટ ઓફ લવ એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. તમે લોકો ચાહો છો કે સ્વામીજી ફરીથી મને અહીંયા આ ગામમાં કોઈ બીજા વિષય પર વક્તવ્ય આપવા બોલાવે એવું ચાહો છો? તમે ચાહો છો કે હું અહીંયા ફરીથી આવું બીજી વાર? હું તમને પ્રોમિસ આપું છું કે વર્ષમાં એકવાર આવીશ, ચોક્કસ આવીશ. પણ હું રણમાં ખેતી કરતો નથી. ગુરુજી બેઠા છે, સ્વામીજીઓ બેઠા છે. આજે આપણે બધા જ બે હાથ ઊંચા કરી મનમાં કોઈ સોગંદ નથી ખાવી, પણ આ ગામ ગુજરાતની એક દિશા બતાવી. હું જ્યાં જઉં ત્યાં આ કામ કરું છું ને એટલે જ સેમિનાર કરું છું કે મા બાપને પગે પડવાનું મહત્વ મને ખબર છે ને એટલે કોઈને ખબર નથી. મંદિર જતો નથી પણ મારી માને પગે લાગ્યા વગર ઘરમાંથી નીકળતો નથી. સાહેબ એકવાર તમારા કારણે તમારા મા બાપની આંખમાં આંસુ આવી ગયા ને સાહેબ, નર્કમાં બી જગ્યા નહીં મળે. અરે મા બાપને પગે ના લાગો તો ચૂલામાં જાઓ, પણ એવું કોઈ કામ ના કરતા કે આપણા મા બાપને કોઈને હાથ જોડવા પડે, એવું કોઈ કામ ના કરતા. અને આજે આપણે એવું નક્કી કરીને જઈએ, આજે 100 વર્ષના અહીંયા સરસ મજાનું નાના ગામમાં આવો સરસ આટલો મોટો મંડપ બાંધ્યો છે, આટલું સરસ ખર્ચો જેણે બી કર્યો છે, સ્વામીજી બધાને ભેગા કર્યા છે. આજે આપણે આ ગામમાંથી એક ઘેર એવું નક્કી કરીએ કે આજથી આપણે રોજ મા બાપને પગે લાગશું. એવું કરી શકીએ? કરી શકીએ? સાહેબ બે હાથ ઊંચા કરો તારે. જે લોકો ચાહતા હોય કે હું ફરીથી આવું, ભાઈ ફોટા પાડી લેજો, આ મહત્વનું કોમ છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ના ઠર્યા એ લાખ નહીં પણ રાગ છે, એ માનવું ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પ્રોમિસ આપું છું સાહેબ બીજી વાર આવીશ, પણ સાહેબ પાછા તમે આજ ઘેર જઈને પગે લાગશો ને શું છેલા પૈસા નહીં મળે. સાલો વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો? પણ કહેજો કે ટાલીઓ આવ્યો તો સાલા એવી કીક મારી છે ને. પણ સાહેબ તમને સાચી વાત કહું, એકવાર ઘરેથી મા બાપને પગે નીકળવાનું ખાલી 1 વર્ષ ચાલુ કરો સાહેબ. તમારું કોઈ કામ ના થાય ને તમારું જૂતું મારું મોઢું બોસ, એટલા આશીર્વાદ છે સાહેબ. એટલે બીજો ધર્મ છે મા બાપને પગે લાગો. ત્રીજો ધર્મ છે સારા શિક્ષકોને પગે લાગો, સારા ગુરુજીને, સારા સ્વામીજીઓ મહારાજોને પગે લાગો, જેને તમારું જીવન બદલવામાં રસ છે. 12માં ટકા ના આવ્યા, બીએસસી કર્યું, બીએસસીમાં મજા નથી આવતી. શિક્ષક એક ગુરુ શું કામ કરી શકે છે કે રાત્રે વેઇટરની નોકરી કરું તો કોલેજમાં હું સિગરેટ બહુ પીતો. પહેલા સિગરેટ પીતો, સારું ટેન્શન, દમ મારો દમ. એક દોસ્તાને કીધું જિંદગી પટી ગઈ, મને કે સિગરેટ પીવો ટેન્શન દૂર. તો આપણે ચાલુ કરી. હું સિગરેટ પીતો તો આવા સ્વામીજી જેવા અમારા એક સાહેબ હતા, બિલકુલ વાળ બાળ રાખે નહીં અને હાઈટ બોડીવાળા, ત્યાંથી નીકળ્યા. પેલા સાહેબ આવ્યા, બધું આયા તો આયા. પેલા સાહેબે તો મારા જોડે એક લાફો માર્યો ને, સિગરેટ પડી ગઈ. પાછળ 4-5 છોકરીઓ આવતી હતી, ઇજ્જતની પથારી ફરી ગઈ. સબ કુછ કરને કા, ઈગો હટ નહીં કરને કા. મેં પેલા સાહેબને માર્યો ધક્કો, સાહેબ પડ્યા નીચે. હલા મેં કીધું મરી ગયા. હું તો નાઠો ઘેર જઈને રાત્રે હોટલ પર નોકરી કરવા.
સવારે 5 વાગે એક વ્યાયામશાળામાં હું કચરા પોતું કરવા જતો. મને કસરતનો શોખ, પણ પૈસા નહીં, એટલે કચરા પોતું કરું એટલે કસરત મફત કરવા દે. અત્યારે મારા 2 જીમ ચાલે છે, અને મારા જીમમાં નિયમ છે, જે રેગ્યુલર આવે ને એની હું ફી નથી લેતો. કેમ? તને તારી પડી છે તો મને તારી પડી છે, કર કસરત, બનાવ બોડી. તમને કહું છું સાહેબ, ગામમાં એક જીમ ચાલુ કરો, 50,000 લાખ રૂપિયા પહેલા હું આલીશ, પણ કરો, છોકરાઓ બરાબર મજબૂત થાય, કામ કરો. MLA MP આવે તો કપડાં પકડો, ભાઈ જીમ બનાય ભાઈ, ને કે વોટ નહીં મળે. કસરત કરીને હું પેલા સાહેબના ઘેર ગયો, જેને મેં ધક્કો માર્યો તો આખી રાત ઊંઘ નથી આવી. મેં તો સાલું સિગરેટ હું પીવું તકલીફ આ માસ્તરને. સાહેબ ગયો સાહેબના ઘેર, તો સાહેબ તો શું છે ભાઈ? મેં સાહેબ સોરી, કાલ મેં તમને ધક્કો માર્યો. મને કે હારા ઘરનો છોકરો સુધરી જાય ને, પણ મેં તો છોકરીઓને દેખતે લાફો ના મારવો જોઈએ ને સાહેબ. સલાહ તું છે જ આમ તેમ, એટલી કેસેટ વગાડી, પણ સિગરેટ છૂટી ગઈ. બોલો, આવા ગુરુજીઓને પગે લાગવું જોઈએ કે ના લાગવું જોઈએ? ગુરુઓને પગે નહીં લાગવાનું, પણ જેને પગે પડવાનું મન થાય એને ગુરુ કહેવાય. જેના શબ્દોથી આપણા જીવનમાં પરિવર્તન આવે, જે લોકો એમનું આખું જીવન આપણને લોકોને બદલવામાં, લાઈન પર લાવવામાં લગાડે છે, આવા લોકોને પગે પડવું એ આપણો ત્રીજો ધર્મ છે. આના વાઇબ્રેશન હોય. હું તો જો ગુજરાતનો CM થયો ને, થવાનો છું, તમે એમ ગભરાઈ ના જાઓ. એમ બોલો કે થવાના જ છો, તો શું મને પાવર આવે થોડો એમ. હા ચલો, 200 વોટ પાકા થઈ ગયા. તો નિયમ લાવવાનો કે બધા શિક્ષકોને અને ગુરુજીઓને લાલ બત્તી વાળી ગાડી આપવાનો છે. આમ નીકળે લાગે માસ્તર જાય છે, ગાડીની સ્કૂટર પર લગાવશે, હું હતો. જે દેશમાં શિક્ષકોનું સ્થાન સૌથી ઉપર હોય ને, એ દેશ જર્મની બને, જાપાન બને. અને જ્યાં શિક્ષક વસ્તી ગણતો હોય ને, ત્યાં ભારત થાય. કેટલા બાળકો છે બેન, ઘેર જા, તારા હાચવજે તું ઘેર. અને શિક્ષક શિક્ષિકાઓ બી હીરો હિરોઈન જેવા હોવા જોઈએ. 45 મિનિટ જોવા તો ગમવા જોઈએ. બેસી જા, તું બેસી જા, હવે બહુ થઈ ગયું ભાઈ, તું જા ઘેર જા, સમય ગયો. ચોથો ધર્મ, રોજ કસરત કરો. આજ મંદિર, આજ મસ્જિદ, આ કેવું હોવું જોઈએ? મસ્ત હોવું જોઈએ. ભગવાને આપ્યું છે, આવું આવું પાછું આપવું જોઈએ. વ્યસન કરશો નહીં સાહેબ. બીજા જન્મમાં બળદિયા ગોમના ચોરે બેઠો એટલે રહી ગયા ને ચાબબાના. મનુષ્ય જન્મ મળ્યો છે, ઈશ્વરે આપ્યું એવું ને એવું પાછું આપવું છે. ચોથો ધર્મ છે, રોજ કસરત કરો. જીમમાં ન જવું, દોડા કૂદો. બહેનો હોય તો કચરા પોતું કરો, કમર હારી રહે. ધોકા મારો કપડાને, વાસણ ઉટકો. ભાઈઓ જેટલું ચલાય એટલું ચાલો. આ તો ખુરશીએ રિવોલ્વિંગ આવી ગઈ, હવે તો હલવાનું જ નહીં. ચોથો ધર્મ છે, કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. આ તો લગ્નમાં જાય ને આખી ડીશ ભર્યો, ભજીયા લે, સમોસા લે, બાસુંદી ખાય, કઢીએ પીએ, છાશે પીએ, આઈસ્ક્રીમે ખાય. પછી કે ગેસ થઈ ગયો, બાટલો થઈ જશે, ગેસ નહીં તું. હલા ભિખારી 51 રૂપિયામાં કેટલું ખવાય? મારી બાઈ કહેતી હતી, બેટા થાળીમાં એક દાણો એઠો હોવો જોઈએ. તાકાત તો એટલું લેવું. તમે જેટલું એઠું મૂકો છો ને, કોઈ ગરીબની છોકરીના લગ્ન થઈ જાય સાહેબ. અન્ન તો દેવતા છે. ભૂખ હોય એનાથી 25% ઓછું ખાવું. કસરત કરો. હું જો ગુજરાતનો CM થયો ને, ડરો નહીં, રૂપાણી સાહેબ કંઈ નહીં કરે, તમે ચિંતા ના કરો, બધી ગ્રાન્ટ મળશે. તો એક નિયમ નંબર 5 શું લાવવાનો છું ખબર છે? ધોરણ 12 પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, BSc, BCom, 1 વર્ષની મિલિટરી ટ્રેનિંગ. જેટલું આઘું છે, ઘણું જ છે આઘું. આમ હોટા જેવો ઉભો હોય માણસ, જતું રહ્યું. વિવેકાનંદના ફોટા લઈને ફરે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે ને ક્યાં મંડ્યા રહેવાનું? શક્તિશાળી બને. આપણે 6 પેક નથી કરવા, ફિટ હોવા જોઈએ. હું જાડા પતલા 0 ફિગરની વાત નથી, તમે ફિટ હોવા જોઈએ. હલા 10 કિલોમીટર હેડી નાખીએ માણસ જ ને, 1 કલાક ચાલી નાખીએ. કેટલું આઘું છે. કસરત કરો. બોલો, આ ધર્મ છે. દીવો અગરબત્તી જરૂરી છે. તમને ખબર છે આપણે બધા દીવો કરીએ છીએ? બધા કરીએ છીએ ને? કેમ કરીએ છીએ? કોઈને ખબર છે? કોઈને ખબર? દાદુ ઊંચો કરીએ.
ખબર જ નહીં, બધા કરે આપણે કરીએ. અગરબત્તી કરે કેમ કરીએ? આ દીવો અગરબત્તી કેમ કરીએ છીએ? સનાતન ધર્મને આની બહુ વેલ્યુ છે. તમે જુઓ, બધું નીચે જાય ને, તમે કઈ બી વસ્તુ નાખો ક્યાં જાય? નીચે જાય. પણ દીવાની જ્યોત ક્યાં જાય? અગરબત્તી ધુમાડો ક્યાં જાય? તો દીવો અગરબત્તી કરતી વખતે યાદ કરવાનું છે કે સમાજ માટે સળગવાનું છે, સમાજમાં અજવાળું કરવાનું છે ને એક દાડું ઉપર જવાનું છે, એટલે દીવો કરવાનો. હવે તો કરવો જ નહીં. હવે તમે દીવો કરશો ને તાલીઓ યાદ આવશે, તમે લખી રાખજો. બહુ સરસ. આપણા સનાતન ધર્મમાં દહીં ખાઈને બહાર જાઓ તો સુકન કહેવાય કે દહીંમાં બેક્ટેરિયા હોય, ગેસ બેસ ના થાય. હે, ગધેડું જતું જ ના જવું કે લાત મારે, બિલાડી જતી હોય ન જોકે કે બિલાડી ઉંદેડા ખાય, જીવાત ચોટેલી આપણા ઉપર ચોટે, રોગ થાય. બધા બહુ બહુ સાયન્સ છે આપણા સનાતન. પણ કોઈએ સમજાવ્યું ગધાડું મળ્યું જાવું નહીં. આખી વાત જુદી છે. ધર્મની વ્યાખ્યાઓ આ બધા જ લોકો, આ સ્વામીજીઓ બહુ ભણેલા ગણેલા લોકો છે. આ બધા જ લોકોનો હેતુ એ છે કે સમાજની મુખ્ય ધારામાં આપણે લોકો પાછા આવીએ. આ આપણો ધર્મ છે જે આપણે કરવાનો. બીજી અવસ્થા છે પૈસા કમાવા. હા, એ કહેજો, એની તો સાલી ખાસ જરૂર છે. આ પૈસા કમાવા વિશે ભગવાને શું કીધું છે ખબર છે? હે મનુષ્ય, ઈમાનદારીથી મહેનત કરવું તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. ઈમાનદારીથી. એટલે કાકા ઉભા થયા, તો હવે કોઈ કરવું જ નથી, બધું ભગવાનના હાથમાં, તો આપણે શું કરવાનું? એટલે એમ નહીં, જંગલનો પેલો સિંહ મોઢું ખુલ્લું રાખે તો હરણ મોઢામાં આવી જાય. દોડવું પડે, અહીંથી દોડે, અહીંથી દોડે અને હરણ છૂટી જાય. દુકાન ખોલવી પડશે, શોરૂમ કરવા પડશે, નોકરી ધંધે જવું પડશે, ખેતરમાં પૂંજા ફેરવા પડશે, પોણત કરવું પડશે, હળ ચલાવવા પડશે. બધું કર્યું છે મેં, બધું આવડે આપણને. બધું કર્યા પછી ખેતરમાં 100 વીઘામાં બાજરી પહેરાયા પછી ના ઉગે એવું બને. 90% માટે મહેનત કરો ને 54% આવે એવું બને. તો મહેનત આપણા હાથમાં, ફળ કોના હાથમાં છે? ઈશ્વરના હાથ. પણ માણસે શું કર્યું? કરપ્શન, ભ્રષ્ટાચાર, ચોરીઓ. સાહેબ, ગુજરાતના 70 ચોર પોલિટિશિયન્સ, બ્યુરોક્રેટ્સ, બિઝનેસમેનોનું મેં લિસ્ટ બનાવ્યું. હાલ આ ચોરો એક 200, 300 કરોડ રૂપિયા ઘરમાં ભેગા કર્યા. હોનાની ચેનો, આપણે સાલા ટાયર બદલાવા હોય તો કે હમણાં ઠેરી જો. ફાર્મ હાઉસ ને છોકરા અમેરિકા, ભિખારી 5 વર્ષમાં બધું આવ્યું ચોથી. સાહેબ આ 70, એટલે મને એમ થયું કે આપણે ચોરીઓ કરો, પણ મેં તો પહેલા તપાસ કરો કે 70 જણનું થયું શું. સાહેબ આ 70 જણના ઘરનો મેં તપાસ કરાવી. 70 જણના ઘરમાં કોઈની પત્નીને કેન્સર, કોઈને પોતાને કેન્સર, કોઈનો એકનો એક છોકરો મરી ગયો, છોકરીઓ ભાગી ગઈ, ઘરમાં એવી બીમારીઓ. સાહેબ મેં આખો સર્વે કરીને રિપોર્ટ કાઢ્યો ત્યારે મને ગીતાનો આ શ્લોક સમજાયો, કર્મને વાધિકાર હસ્તે મા ફલે શું કરાય. હે મનુષ્ય, તું કર્મ કર ઈમાનદારી. આ 70 જણના ઘરમાં શું થયું છે ખબર? બરબાદી. બહારથી દેખાય છે. સાહેબ 1 રૂપિયો હરામનો જો ઘરમાં આવ્યો ને તો આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે. એનો કાયદો છે સાહેબ. 1 રૂપિયો હરામનો આવ્યો, તું જ્યાં રાખે, જેમ રાખે એમાં રહીશ, ખુશ રહીશ. ખોટાની વ્યાખ્યા હું નક્કી કરીશ. આ પાવર. તો પછી પૈસા કેવી રીતે કમાવા એનો રસ્તો બતાવું. મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. જાપાન નંબર 1, જર્મની નંબર 1, અમેરિકા નંબર 1. કેમ? એમને મહેનતની વ્યાખ્યા બદલી કાઢી. એ હું તમને કહેવા આવ્યો છું. કેમ કે આજે પૈસા વગર કશું નથી. તો જેને પૈસા કમાવા છે એને એક સૂત્ર અહીંયા ટાટુ બનાવી દેજો. શું છે પૈસા કમાવાનો રસ્તો? જે કરો તે બેસ્ટ કરો. જે કરો, બિઝનેસ નહીં. સવાર પથારીમાંથી ઉઠીએ, કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્ય તું ગોવિંદ. હે પ્રભા, હે ઈશ્વર, તારો આભાર કે તે ઉઠાડી દીધા. ચાદર હંકેલવાની, મસ્ત હંકેલવાની, ઓસીકું હરખું કરવાનું, જમીનને પગે લાગવાનું, મા બાપને પગે લાગવાનું, બ્રશ કરવાનો, તાંબાનો લોટો ભરીને પાણી પી જવાનું, નાહવાનું, મસ્ત નાહવાનું. 2 જોડી કપડાં પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના, અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. અલા ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. પાછું કે ગંધ આવે, તારામાંથી જ આવે છે ભાઈ. જે કરો તે બેસ્ટ. 11 વાગે ઓફિસ જવાનું છે, 11:15 વાગે પહોંચી જવાનું. સાહેબ મને અહીંયા 8 વાગ્યાનો ટાઈમ આપ્યો તો કડીથી 120 ગાડી ચલાવીને અહીંયા 8 વાગે પહોંચ્યો છું. ભલે તમે મહાન લોકો 9 વાગે આવ્યા. 1355 પ્રોગ્રામ કર્યા, પણ 5 મિનિટ ક્યાંય મોડો પહોંચતો. કે હું આજે 1000 લોકોની 1000 મિનિટ બગાડું ને, એટલે ભગવાન આપણી 1000 મિનિટ બગાડે. સમય પાલનતા.
જે કરો તે બેસ્ટ કરો. પિક્ચર જોવા જાઓ ને, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. આ શું કથાની જેમ આમ ભમ ભમાઈને મારવાને લાગે છોકરા આયા છે ગોમમાંથી, શેરામાંથી, માંડલમાંથી, આજુબાજુ કે નોનસેન્સ, તું નોનસેન્સ ચૂપ રહે ને કે ફેર મારીશ. મજા કરો, જે કરો તે બેસ્ટ કરો. અહીંથી હમણાં બહાર નીકળો, સ્કૂટર ગાડી લઈને કોઈક ઠોકે ને તો સોરી કહેવાનું, પણ પછી જો આડી ઓલી વાર કે બેહતી કરવાની ટોપ. જે કરો તે પ્રેમ કરો, લેલા મદનું જખ મારે. દુશ્મની કરો, ભારત પાકિસ્તાન, બધું બેસ્ટ કરવાનું, બધું જ. અહીં આવ્યા છીએ, સ્વામીજીએ બોલાયા છે, બરાબર મોબાઈલ બંધ કરીને બેસવું છે. જે કરો તે બેસ્ટ. રાત્રે પથારીમાં ઊંઘવા ગયા, એક સ્થળ હોવો ના જોઈએ. આપણો મોબાઈલ અહીંયા જ, આપણી સ્કૂટર આમ જ, આપણા ચપ્પલ અહીંયા જ, આપણા પાકીટમાં બધી નોટો બોટો બધું આમ જ, બધું પરફેક્ટ. અને જ્યારે તમે બધું જ બેસ્ટ કરો ને, સવારથી વાસણ ઉટક્યા, સરસ રોટલી બનાવી એક જ સાઈઝ, બધું જ બેસ્ટ કરો ને, 5 વર્ષ એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે ઓને આલો. અને પછી એ સંજય રાવલ બની જાય. 400 રૂપિયામાં વેટરની નોકરી કરવાનો સંજય રાવલની પોતાની કરોડો રૂપિયાની હોટલ છે. ચોપડીઓ વાંચવાના પૈસા નહોતા, આજે ચોપડીઓના સ્ટોર ચલાવું છું. બાપુજી ઓટલા પર દરજી કામ કરતા હતા, ગાર્મેન્ટનો મોટો સ્ટોર ચલાવ્યો. પિક્ચર જોવાના પૈસા નહોતા, ગુજરાતી ફિલ્મો બનાવું છું. સવાલ શું છે? પણ મેં જે કર્યું તે બેસ્ટ કર્યું. અહીંયા આટલા ગામડામાં આવ્યો છું, તમને ખરેખર કહું, મારા ઘરે પ્રસંગ છે, કાલે મારા છોકરાનું રિસેપ્શન છે, મારા ઘરે મંડપ બંધાય, ત્યાં બધા જોવા જવાનું બરોબર, તો આપણે અહીંયા આવ્યા છીએ. પણ કમિટમેન્ટ એક બાર મેને કર દિયા, ફિર મેં ખુદ કી ભી નહીં સુનતા હું. આટલું બેસ્ટ કરવાનું. મારી સગ્ગી બૈરીના સગ્ગા બાપા મરી ગયા, પણ હું સ્મશાન નતો ગયો, કેમ કે એક ગામમાં મેં સેમિનારનું કમિટમેન્ટ કર્યું હતું, હું સેમિનાર કરવા ગયો હતો. આટલું બેસ્ટ કરવાનું. સવાલ શું છે? આપણે બધા ભૂલી જઈએ છીએ સાહેબ. આપણે કહીએ ભગવાને આપણે ધર્મરાજ ચોપડા લખે છે, અને ઇસ્લામમાં તો ત્યાં ખુદી કીધું તારા 2 ખભે 2 ફરિશ્તા છે. આપણે કહે ચાલુ રાખો. જે કરો, અહીંયા સ્ટોરના ને બજારના સીસીટીવી કેમેરાથી ડરવાનું નહીં. ભગવાનના સીસીટીવી કેમેરા 24 કલાક ચાલુ છે ને, ભગવાન ઓનલાઈન છે 24 કલાક. અહીંયા જ છે. સ્વર્ગ અમેરિકાના ફર્યા કશું ઉપર તગારું આવતું નથી, અહીં જ છે. ધ્યાન કરો, એટેક આવી જશે. હાલ તમે કલાક થઈ ગયો ખબર પડી, અને ધ્યાન કહેવાય. સવાલ શું છે? પાયાની વાત. જે કરીશ તે બેસ્ટ કરીશ. મારી સ્કૂટર ઊભી રાખીશ આમ જ, મારી ગાડી આમ જ, મારા કપડાં ધોવાના છે હું અહીં જ નાખીશ, મારો જમીને મારી ડીશ જાતે જ મૂકીશ. જ્યારે તમે બધું જ બેસ્ટ કરો ને, ભગવાન સમજી. ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું જ બેસ્ટ કરો ને, એટલે ભગવાન તમારો દોસ્ત બની જાય, અને એ તમને ત્યાંથી ઉઠાવી લે. એને પરમાર, મકવાણા, રાવલ, પટેલથી કોઈ લેવા દેવા નથી, એ તો આપણે બનાવ્યું. એને મનુષ્યથી લેવા દેવા. મારી ઓફિસમાં એક છોકરો જે 35 વર્ષથી ઠાકોર છે, મેં એનું ઘર નથી જોયું, પણ મને કોક થાય તો મારા છોકરાઓને એની પાસે જવું પડે. શું ફરક પડે? આટલું બેસ્ટ. એટલે જે કરો તે બેસ્ટ. એક હોટલમાં 400 રૂપિયામાં 3 વર્ષ નોકરી કરી, પણ 4000નું કામ કરતો હતો. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? તો આજે 30 વર્ષે ભગવાન તારે જખ મારીને આપવું પડે, તું જાય કે આટલો પાવર આવી જાય આપણા. ક્યાંય 10,000ની નોકરી કરો, 1 લાખનું કામ કરો સાહેબ. ભલે તમને એ શેઠીઓ બદલો આપે કે ના આપે, પણ તમારું જમા થાય છે, યોગ્ય સમયે તમને મળી જશે. આ તો ભગવાનનું કોમ્પ્યુટર છે, સેટ કરેલું છે. બાકી બેંકમાં બેલેન્સના ચેક લખો પાસ થાય. એટલે પહેલા જમા તો કરાવો. આવા સ્વામિનારાયણ કંઈક પ્રોગ્રામ થાય, જૂતા ગોઠવવા જાઓ, કચરો વાળવા જાઓ, સફાઈ કરો, સેવા કરવા જાઓ, એ જમા થશે. બાપજીનું સંપ્રદાયનું જે આપણું જમા થાય છે માટે જવાનું. આપણને ખબર નથી, જમા કરાવવું નથી, જોઈએ છે બધું. એટલે પહેલું ધર્મ આપણા હાથમાં, બીજું મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. તો મહેનત કેવી કરવી? બેસ્ટ કરવી, બધું જ બેસ્ટ, કોઈ બી ચીજ. ત્રીજી અવસ્થા છે પ્રેમ થવો, લગ્ન થવા. પાણી છે હો પેલા ભાઈ તો પહેલું ધર્મ આપણે કરવાનું, બીજું પૈસા કમા, મહેનત આપણે, ફળ ઈશ્વરના હાથમાં. પણ જે કરશું તે બેસ્ટ કરશું, ઈમાનદારીથી કરશું. સાહેબ જેટલું બોલું છું ને એટલું કરું છું, અને જેટલું બોલું છું ને એટલું કરું છું, જે કરું છું એ જ બોલું છું. ત્રીજી વાત છે લગ્ન થવા.
સૌથી મોટી સમાજમાં આ પ્રશ્ન અત્યારે ઊભો થયો છે. તમને ખબર છે ગીતામાં શું લખ્યું છે, કુરાનમાં શું લખ્યું છે, બાઇબલમાં શું લખ્યું? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફોફા મારવા નહીં. અચ્છા મને કહો, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ભગવાને આપ્યો. ક્યાં છો? દેખાતા નથી. પહેલા નવરા હતા, હવે કોમે લાગ્યા છીએ ભાઈ. પિક્ચરો જોઈ જોઈને છોકરા છોકરીઓ પ્રેમ કરતા શીખે છે. ન પ્રેમ ખબર છે, ન સેક્સ ખબર છે, ન લગ્ન ખબર છે, અને જોઈએ છે બધું. સાહેબ બહુ ચિંતાનો વિષય છે. 4 દીકરીઓનો બાપ છું. આજે વ્યાસપીઠ પર ઊભો છું, પણ સાચી વાત કોઈ કહેતું નથી. અને હું કહું છું, ભલે બીજી વાર કોઈ ના બોલાય, કોઈ નહીં, આપણો કયો ધંધો છે. સાચી વાત. ત્રીજી અવસ્થા છે જીવન સાથી, પ્રેમ થવું. નક્કી છે, ભગવાને તમારું ચોકઠું ઉપરથી નક્કી કરીને મોકલ્યું છે. ફોફા મારવાની, કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, પુસ્તકો વાંચો, યોગ્ય સમય મળે પૈણી જવાનું. રાહુલ ગાંધીએ લગ્ન કર્યા, અબ્દુલ કલામે કર્યા, વાજપેયીએ કર્યા, કોઈ ફરક પડ્યો? અને ઘણા કરે છે તો શું ફરક પડે છે? થવા ન થવા, તૂટવું, જો આ બધું નક્કી છે તો એની ચિંતા કરવાની જરૂર ખરી? દીકરા દીકરીઓ કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, સારા સાધુ સંતોની સેવા કરો, યોગ્ય સમય મળે પૈણી જવા, ન મળે તો હરી ઈચ્છા. ના ના, લગ્ન તો થવા જોઈએ ને. તમારે ઠીક છે, થઈ ગયા એટલે. સાહેબ તકલીફ શું જોઈએ? આ પિક્ચરો સત્યાનાશ વાળે છે. પિક્ચરો કેવું આવે ખબર છે? પિક્ચર શરૂ થાય ને, છોકરી જતી હોય, છોકરો જાય, ઘંટડીઓ વાગવા મળે, પ્રેમ થઈ જાય. બગીચામાં જાય, ગીતો ગાવાનું ચાલુ. ઝાડ પાછળ જાય, ગીતો ગાવાનું ચાલુ. સાહેબ હું ને મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો ચાલુ ઓને આવે, આપણને ચમ નહીં આવતું? પર્વતો સે આજ મેં ટકરા ગયા. અલા ભાઈ જોઈને હેડીએ ને. છોકરીને બાઇક પર લઈને નીકળે, છોકરો કેવા રસ્તા આવે પિક્ચરમાં તો, આહા, નદીઓ ને પર્વતો ને. આપણે તો ગોમની ગાયો ને ભેંસો થડાય, છોકરી પડી જાય, ધ્યાન ના રાખો પાછળ. પિક્ચરોમાં બધું આવે. છોકરા છોકરીઓ પિક્ચરો જોઈને પ્રેમ કરે છે. તમારો જીવન સાથી દીકરા દીકરીઓ નક્કી છે. અમારી કોલેજમાંથી પ્રવાસ જતા હતા, તો હું પ્રવાસમાં ગયો, તો બધા આર્ટ્સ વાળા હતા, બધા બસમાં ચડવા ગયા. હું બસમાં ચડવા ગયો ને, એક સરસ છોકરી હતી, રૂપાળી એકદમ. એ ચડવા ગઈ ને હું ચડવા ગયો ને, મારો હાથ ઓમ ઘસાયો. અરે આવી મજા હો મને બી. પેલી છોકરી કે દેખતો નથી, માપમાં રહેજે. હવે અમો શું માપ? હવે અડી ગયો તો અડી ગયો. મેં તું સોરી. શું સોરી? ચોપ ચોપ. પણ હતી સરસ હો, દેખાવડી. હું તો આમ કહીને, છોકરીઓ આ બાજુ, છોકરાઓ આ બાજુ, ભારત મારો દેશ છે. મેં બસમાં જોક શાયરી ચાલુ કરી, બધા હશે, પણ પેલી છોકરી તો, મેં તું દિવેલનો બાટલો પીનાઈ કે શું? એટલા જોબ બધા હશે, પણ પેલી છોકરી. અને એના સામે જો ને, તમે જોજો તમારે એક દોત પડી જાય ને, તમારી જીભ ત્યો જ જશે. સમજી ગયા ને? આખા દિવસથી અમે ગયા તારંગા ગયા. ત્યાં આખો દિવસની વાત નથી. હોજે પાછા આવ્યા, પાલનપુર આવ્યા, પાલનપુર ઉતર્યા. પણ બાપુ હિંમત હારે. પેલી છોકરીએ મેં તું ઊભી રહ્યા, શું છે તારે? કૂતરાને જેમ વળગ્યો. એટલે મેં તું હસતી નથી, તું તો જેના જોડે લગ્ન કરશે એનું જીવન ધન્ય થઈ જાય. તારી ચિંતા કર, મારી ના કર. તું જા તેલ લેવા. હું થોડો આગળ ગયો, ઘેર ગયો. હું ઘેર ગયો, મારા બાપા બહાર જ બેઠા. હું એક ભગવાનથી ડરું ને એક મારા બાપથી ડરું. ઊંધો પટ્ટો પકડ્યો, બક્કલ નેચે રાખે, ક્યો મારશે કોઈ ગેરંટી નહીં. અને એમને એક જ નિયમ કે 7 વાગે એટલે નોટ ઘેર. ભણો ના ભણો કોઈ 7 એમને એમ જ ડર કે 7 વાગ્યા પછી છોકરા બગડી જાય, એમને એવી ચિંતા. એટલે આજે 9 વાગી ગયા, બાપા અમે આમ જ ઉભા રહ્યા. ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. જ્યાં ત્યાં હેડો જાય છે. મેં તું મફત લઈ ગયા હતા. હા તો બરાબર. મન કહેતા એ હગાઈ કરી નાખી. સલમાન ખાન કી સગાઈ બતાયા બી નહીં. મેં તું બાપા ક્યાં કરી? હુઈ જા 6 નવનો કરી નોખી. ઊંઘ આવે બાપુ? આખી રાત મને તો પદ્મિની કોલ્હાપુરી ને રતિ અગ્નિહોત્રી બધી હિરોઈનો સપના. સવારે મારા ભાભીને કીધું છોકરી જોવા તો લઈ જાઓ. મારા ભાભી કે ચલ. હું તો તૈયાર થઈ ગયો. મારા ભાઈ સાયકલ હતી 40 રૂપિયાની.
આજે મર્સિડીઝમાં એવી મજા નથી, એવી સાયકલમાં હતી. સાયકલ ચકચકાટ સાફ કરી, ઘંટડીમાં ટ્રીન તેલ બેલ પૂર્યું. અમે તો ગયા છોકરી જોવા. સાલું હોમે તો બંગલો, બંગલામાં બહાર ફિયાટ કાર. આપણે તો સાયકલ લઈને ગયેલા. અંદર ગયા તો સાલા સોફા સેટ એલ શેપમાં. મારા ઘરમાં એક પલંગ હતો, ચૂડચૂડ અવાજ આવ્યો. હું તો સાલા સોફા પર બેઠો. મેં તો હાલું પાર્ટી લાગે છે. પણ મેં તો આ તો કોકના ઘેર ના બોલાવે આપણને. અને હું હોટલમાં વેઇટરની નોકરી કરતો. અને અહીંયા તો સાલું ધક 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 ધક. હું સાલું આ બાપાએ ચો કર્યું. અને હોમેથી બાયણું ખુલ્યું, ટાટા 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 કરતો. અને પેલી તારંગાવાળી આવી પાણી લઈને. અલા મેં કીધું અહીં ક્યાંથી આવી? 30 વર્ષથી હજી બદલી નથી, એ જ રાખી. સાહેબ લગ્ન એટલે શું ખબર છે? તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, કાલ જેવો હોઈશ. આપણે સાથે છીએ અને લગ્ન કહેવાય, બાકી ધંધો કહેવાય. આ સમજ આપણે સમાજમાં નથી લાવી શક્યા. ગમે તેવો હોય. મારી વાઈફ બેંકમાં નોકરી કરતી હતી, હું વેઇટરની નોકરી કરતો. મેં નોકરી છોડાવી દીધી, ભીખ માગશો પણ નોકરી નહીં ચાલે. બાપુ એટલે બાપુ. હાલ મર્સિડીઝમાં કે હાલી મજા આવે છે જોરદાર. સવાલ શું છે? જીવન સાથી નક્કી છે તો કોલેજમાં ટાઈમ બગાડવાની જરૂર ખરી? અને જે દીકરા દીકરીઓના લગ્ન નથી ત્યાં અમને એટલે કહું છું કે દીકરા દીકરીઓ, તમારા મા બાપથી સારા મિત્રો આ દુનિયામાં કોઈ પેદા નથી થયા. આ વાત યાદ રાખજો. સૌથી સારા મિત્રો તમારા મા બાપ છે. એ તમને મારશે, ઝૂડશે, ગાળો બોલશે ઘરમાં, પણ એ છેલ્લે તમારું સારું ચાહે. તમારી વાત મારી 3 દીકરીઓ લવ મેરેજ કરે, પણ એમને પહેલા મને કીધું બાપા છોકરો ગમે તપાસ કરજો પછી પ્રેમ કરું. 3 જમાઈઓ માથી હારા છે. અને છેલ્લું મોડેલ બાકી કોઈ હોત કહેજો મને. સવાલ શું છે? જીવન સાથી નક્કી છે તો લગ્ન કેવી રીતે કરવા એનો આઈડિયા બતાવો. પ્રેમ કેવી રીતે કરવો એ બી આપણી પાસે આઈડિયા છે. એકવાર રાજા અમદાવાદમાં ફરવા નીકળ્યા તો બધી સ્કૂલો, કોલેજો, દુકાનો, શોરૂમ ઉપર આપણે મેળામાં જઈએ તો એક બોર્ડ હોય, ખબર છે? 1 ગોળ, પછી બીજું ગોળ, પછી ત્રીજું 6 ગોળ હોય, ખબર છે? પછી વચ્ચે તીર મારો તો ઇનામ મળે, ખબર છે? માં તો સાલું બહાર જ જાય. બધે વચ્ચોવચ્ચ તીર. તો રાજા કે કોને કર્યું? તો સ્વામીજી કે એક ગોળો છે. તો કે બોલાવો. તો એક ગોળો શું છે? તો કે આ ત્યાં કર્યા ડાબા હાથથી. કે વચ્ચોવચ્ચ ઊંઘમાં વચ્ચોવચ્ચ આવે. તો કે કરીને બતાવ. આખું ભાઈ ગોમ ભેગું કર્યું, બધા આમ જોવે. પેલા ગોળાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. એટલે તો વચ્ચે જ આવે ને. દીકરા દીકરીઓ પહેલા લગ્ન કરી લેજો, પછી પ્રેમ કરજો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરો, ઠેકાણું નહીં પડે. કેમ કે તમે પ્રેમનો અર્થ સમજ્યા નથી. 70 છોકરીઓને પ્રેમ કરતો, એક બેન શું કરવા કરવો? 2000 પ્રેમ પત્રો. મારી વાઈફ કે આ શું? મેં કીધું પ્રેમ. દીકરા દીકરીઓ જીવનની અદ્ભુત અવસ્થા છે, પણ આપણે કયો પ્રેમ સમજ્યા છીએ? ઈશારામાં એક વાત કહું, સમજી જજો. અમદાવાદમાં VS હોસ્પિટલ છે, ખબર છે? તો ત્યાં ગોંડાઓની હોસ્પિટલ બનાવી બહાર. તો એક પોંજરું આવ્યું ગાયો પકડવા. એમાં એક ગોંડો મીના મીના ગાળો બોલે ને કપડા ફાડે. મીના. કાકાએ ડોક્ટરને પૂછ્યું શું થયું આને? તો કે ગોંડો થઈ ગયો. કે ચમ? તો કે મીના નામની છોકરીને 5 વર્ષથી પ્રેમ કરતો હતો અને લગ્નના ટાઈમે મીનાએ ના પાડી દીધી. તો કે ગોંડો થઈ ગયો. હા, મીના મીના કરે. હાલું કે જબરું કહેવાય. પ્રેમ બેમ થાય નહીં. હવે કે ઇન્જેક્શન હલાવશો તારે સોન થાય. પોજરું ગયું અંદર. કાકા તો કે સાલું કેવું થાય કે પ્રેમમાં આવું થાય? મીના મીના કપડો ફાડે. અડધો કલાક પછી બીજું પોજરું આવ્યું. એમાં બી એક ગોંડો. એ મીના મીના. કાકા કે ઓને શું થયું? કે ઓને મીના જોડે લગ્ન કર્યા. ગાંડા થવાનું છે બધા. પ્રેમ શું છે, લગ્ન શું છે, આ આપણને ખબર જ નથી. જીવન સાથી ઈશ્વરના ત્યાંથી નક્કી થઈને આવે છે. થવું ના થવું, એક થવા બે, તો એની ચિંતા શેની, એનો ભય શેનો? અને જે દીકરા દીકરીના લગ્ન બાકી છે એમને ખાસ કહું છું, સાહેબ મહિને 50,000 રૂપિયા કમાવો નહીં ને તો લગ્ન કરતા નહીં. કોઈની છોકરીને આપણા ઘેર લઈને દુઃખી કરવાનો અધિકાર નથી આપણને. આ યાદ રાખજો. કરવું પડશે. આજે ડાયનોસોર જેવા પ્રાણીઓ મરી ગયા કે સમય સાથે આપણે પરિવર્તન કર્યું. આ સંસ્કારો આપણે આપણા દીકરા દીકરીઓને આપવા પડશે કે બેટા જીવન સાથી નક્કી છે. અને ખાસ દીકરીઓને કહું છું, જે 550 સુસાઇડના કેસ મેં બચાયા
એમાંથી 100 કેસ કેવા હતા દીકરીઓ, તમને ખાસ દીકરીઓને કહું છું, તમે કોઈ છોકરા જોડે બાઇક પર અંધારામાં બી ઉભા રહો ને તો અજવાળામાં ના હોય એવા ફોટા લઈ શકાય, તમારા ગમે તેવા વિડીયો બનાવી શકાય, તમારા કોઈ પણ ફોટા છોકરાઓ જોડે શેર કરતા નહીં સોશિયલ મીડિયા ઉપર. તમારા ફોટા ડાઉનલોડ કરીને એની ધારો તેવી ફિલ્મો બનાવી શકાય છે, અને એ તમને લગ્ન પછી આખી જિંદગી હેરાન કરશે, આખો બિઝનેસ ચાલે. એટલે કહું છું, મર્યાદામાં રહેવું, મસ્ત રહેવું. કોઈ છોકરો ગમે તો મા બાપને પહેલા કેવું છો ના પાડે, ધુલાઈ કરે અને કહે તો ન કરવો, પણ પહેલા લગ્ન કરજો, પછી પ્રેમ કરજો. લગ્ન છે ને બે શરીર વચ્ચે ના થાય, બે સમાજ વચ્ચે, બે પરિવાર વચ્ચે થાય, એને લગ્ન કહેવાય. બે શરીર વચ્ચે થાય એને લોચો કહેવાય. એ કરશો નહીં. આ મારા સંસ્કાર હતા, ભારતીય સંસ્કૃતિના પાયામાં આ વાતો હતી કે મારો જીવનસાથી નક્કી છે, હું શું કરવા ફાફા મારું. પ્રેમ પત્રો લખે, મેસેજ લખે, સોશિયલ મીડિયા બધું આ જ ચાલે. સવાર ઉઠે, હવે તો લોકો ઊંઘમાં ઓમ કરે, છાતી પર ઓમ કરે. તમને ખબર છે 10 વર્ષ પછી દરેક ઘરમાં એક ગાંડો હશે, એનું નામ છે મોબાઈલિયો ગાંડો. એને મોબાઈલની માં તો મોઢામાં ફેણ આવી જાય, ફોન આવશે એટલે ચૂપ પાછો. સમજી જાઓ સાહેબ. આનો હમણાં મને એક પટેલ મળ્યા, અમારા દોસ્તાર છે. મને કહે સંજયભાઈ તમે કે કરતા હતા, પછી છોકરી કોલેજમાં આવી મોબાઈલ લઈ આવી દીધો. મેં તું કેમ? મને કે એનું ધ્યાન રહે ને. મેં તો હવે આખું ગોમ એનું ધ્યાન રાખશે. દરેક વસ્તુના ફાયદા છે એટલા નુકસાન છે. તમે આજે ફોન ના હો તો કદાચ તમે મને અહીંયા સાંભળવા ના આવત કે તમે આ તાલિયાને યુટ્યુબ પર જોયો છે. દરેક વસ્તુના પૈસાના ફાયદા છે, પૈસાના નુકસાન છે. મૂળ વાત શું છે કે મારો જીવન સાથી નક્કી છે, 1 મિનિટ બગાડવી નથી. આપણે બધા, મારી વાત ચાલુ છે પણ પાછળ જે લોકો નીચે બેઠા છે ને અહીંયા નીચે બેઠા છે બધા માટે એક જોરદાર તાળીઓ પાડી દઈએ આપણે. ચોથી અને છેલ્લી અવસ્થા છે મોક્ષ. મોક્ષ એટલે શું? બહુ ગંભીર વિષય છે. સ્વામીજી ને બધા વડીલો અહીંયા બેઠા હોય, ગુરુજીની વ્યાસપીઠ પાછળ હોય અને વાત કરવી, પણ હું મારી ભાષામાં હું જે કંઈ સમજ્યો છું તમને ચોક્કસ કહીશ કે આપણે સામાજિક પ્રાણી છીએ એટલે સાદી વાત કદાચ તમને જલ્દી સમજ પડશે. મોક્ષ એટલે શું? મને એમ કહું આવા 2000 સેમિનાર કરું તો મોક્ષ મળે, કે હિમાલયમાં સમાજ છોડીને જઈને એક પગે ઉભો રહીને તપ કરું તો મોક્ષ મળે? આ સ્વામીજીઓ સમાજમાં રહે છે, સમાજમાં રહી લોકો વચ્ચે રહીને લોક ઉપયોગનું કામ કરીએ ને તો સરદાર પટેલની જેમ જીવતા મોક્ષના અધિકારી બની જવાય. જીવતા મોક્ષ. સરદાર પટેલ ગુજરી ગયા ને, ખિસ્સામાં 150 રૂપિયા હતા અને એ મણિબેનને કીધું સરકારી કોષમાં જમા કરાવી દે, અને તોય 3000 કરોડનું પૂતળું બનાવવું પડ્યું. આને કહેવાય મોક્ષ. અને મારી સીધી સાદી ભાષામાં તમને મોક્ષની એક વ્યાખ્યા કહું છું, ગમે તો તાળી પાડજો. સાહેબ તમારે મોક્ષ જોઈતો હોય જનક રાજાની જેમ, તમારે મોક્ષ જોઈતો હોય સરદાર પટેલની જેમ, તો એક કામ કરજો. તમારી પાસે 15-20 હજાર રૂપિયા ભેગા થાય ને તો કોઈ મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજમાં આપતા નહીં. ગાયોને પૂરા 6 મણ પાપ લાગતું. સમાજમાં નોટ ચોપડીઓ વેચતા નહીં, છોકરીના લગ્નમાં ઓછો. પણ આ 15-20 હજાર રૂપિયા લઈ અને આપણા ગામડામાં આપણા કુટુંબ પરિવારની કોઈ બહેન, દીકરી, કુંવાસી દુઃખી હોય એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. બહુ બનાયા મંદિરો, બહુ બનાવી મસ્જિદો, ચલો થોડા માણસો પણ બનાવીએ, ચલો થોડા માણસો પણ બનાવીએ. હું હાલા મર્સિડીઝમાં ફરું અને મારી બહેન પાસે સ્કૂટર ના હોય, અરે લાનત છે આપણી મર્સિડીઝને. મારે 100 વીઘા જમીન હોય, બંગલો હોય, મારી બહેન, અરે મારો બનેવી ગમે તેવો હોય, બહેન મારી છે, કુંવાસી મારી. આ ભાવ પેદા થઈ જાય ને એ મોક્ષ. આ પહેલું ને છેલ્લું આપણા હાથમાં, બીજું ને ત્રીજું ભગવાનના હાથમાં. હું હમણાં આવતો તો ભગવાન મને કડી મળ્યા, બસ સ્ટેન્ડ પર ઊભા હતા. એટલે સાચું કહું છું બાપુ, હું તો ઓળખી જાઉં, તમે કોઈ સાબિતી લાવો. મેં તું મને કે ક્યાં જાય? મેં તું એક ગામડામાં બોલ્યા. મેં કેમ? મેં તું બધા આમ બેઠા હશે, હું શું કરું? મેં તું ભગવાન કોઈ હસતું જ નથી. જેને જુઓ દિવેલ પીધેલા જીવન. તમને એક મસ્ત વાત બતાવું, તમારે ખુશ રહેવું ને હસતા રહેવું ને તો ખાલી 4 રસ્તા પર લોકો હેડે ને જોવાનું. હેલો, કેવો છો? જાણે બધી લાશ તમે જોજો. તમે ઘરેથી બજારમાં ક્યાંય બી બસમાં બધા બેઠા ને બધી લાશો જ બેઠા. કથાઓમાં જાઓ, થિયેટરમાં જાઓ, જેને લગ્નમાં જાય 50 તોલા હોનું પહેર્યું તો ફોટો સારો આવવો જોઈએ. તારો ભિખારી નહીં જ આવે કોઈ દાડો.
જીવનનું અંતિમ સત્ય કે ઈશ્વરે મને જ્યાં જન્મ આપ્યો બેસ્ટ આપ્યો છે, જે પરિવાર આપ્યો બેસ્ટ આપ્યો છે, જે મા બાપ, જે પત્ની, જે બાળકો આપ્યા છે મસ્ત આપ્યા છે. નથી થયું તોય ખુશ છું, થયું તોય ખુશ છું. ટકા આવ્યા તોય ધંધો કરીશ, બધું કરીશ. છોડવાનું નથી, કર્મ તો કરવાનું જ છે, પણ કર્મના ફળ સાથે ચિંતા કરવાની નથી. તો તમને યોગ્ય સમય બધું જ મળશે. મેં કીધું ભગવાન કોઈ હસતું નથી. ત્યારે ભગવાને મને સરસ વાત કરી, હું તમને કહું છું. શું કીધું ભગવાને? મને કે તાર ટોપ જીવવું જ બધું. હા, મને કે આ વાત બધાને કહેજે, તમને કહું છું. હાલ જ મને કીધી છે. મેં તું બધા દિવેલ પીધેલા, તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ. આપણે શું ચાહીએ? પૈસો ને સેક્સ, ગંદકી, વાસનાઓ. तू करता वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूं. तू करने लग वो जो मैं चाहता हूं, फिर देख होगा वो जो तू चाहता है. હું જે ચાહું છું તું કર તો તું જે ચાહે થશે. આ સમજ આપણામાં આવી જાય, જે થાય તે સારા માટે. એક રાજા હતો, તો એનો છોકરો એને એક સેનાપતિ તલવારબાજી શીખવાડતો. ઢીસુમ ઢીસુમ ઢીસુમ, અને પેલા આમ કરીને તલવાર મારીને અંગૂઠો કપાઈ ગયો. બાપા મરી ગયા. રાજા કે અહીંયા ગેટ આઉટ. સાલા છોકરાની આંગળી કપાઈ ગઈ, ખબર નથી પડતી. પેલું કે સાહેબ જે થાય હારા માટે. એટલે અંગૂઠો કપાઈ ગયો હારા માટે. કેવો તું નોકરીમાંથી ગેટ આઉટ, એ હારા માટે. અંગૂઠો કપાઈ ગયો હારા માટે. નોકરીમાંથી કાઢી મૂક્યો તોય પેલો કાકો કે હારા માટે. નવો પ્રધાન રાખ્યો મારા જેવો જીન્સ વાળો. ડાબા હાથથી તલવારબાજી છોકરો શીખી ગયો. ડાબા હાથથી કે આ હાથથી તો હવે તલવાર પકડાય નહીં. જંગલમાં ગયા, આદિવાસીઓ મળ્યા. રાજાના છોકરાને પકડ્યો હાથી ઉપરથી કે તારી બલી ચડાવવાની છે. હા, બધા આદિવાસીઓ આવી ગયા. રાજા છોકરા તો કપડા બપડા કાઢ્યા ને કંકુ ચોખા ચોટાડીને હુવાડ્યો નીચે. ઓમ તલવાર લઈને પેલો આદિવાસીનો નેતા ઊભો થયો ને, અલા હે આમ તો અંગૂઠો કપાઈ ગયો છે. ભગવાનને કપાયેલી વસ્તુ ચડાવાય? ઉઠ, મારી લાત પેલો તો છોકરો જાય ને જાય કપડો પહેર્યા વગર ઘેર. બીજા હાથી ઉપર પેલો નવો પ્રધાન હતો, ભાઈને ઉતાર્યા. ચાલ હુઈ જા, અને હું તો નવો ઊંઘી જા, તારી બલી ચડાવવાની છે. ભાઈને ખચ ખચ કાપી કાઢ્યા. પેલો છોકરો ગયો ઘેર કે બાપા પેલા પ્રધોનને બોલાવો. એ કહેતો તો જે થાય તે સારા માટે. પેલા કાકા તો આયા લકડી લઈને. અલા ડોહા, તું તે દાડે કહેતો હતો કે અંગૂઠો કપાઈ ગયો હારા માટે, આજ મારો છોકરો બચી ગયો. હું તો પહેલાં કહેતો હતો જે થાય હારા માટે, પણ કે મેં તને નોકરીમાંથી કાઢી મૂક્યો એ કેવી રીતે હારા માટે? બાપુ હાથે મું હોત તો મું કપાઈ ગયો હોત. ઈશ્વર જે કરે તે સારા માટે. ફરિયાદ કરશો નહીં. એક્સેપ્ટ એવરીથિંગ વોટ એવર હેપન વિથ યુ. જે થાય તે સારા માટે. મહેનત કરીશ, કોશિશ કરીશ, પદ્ધતિ તરફ ચાલીશ, પણ 2 ટાઈમ 2 રોટલી જોઈએ છે. એ તો ભિખારીને બી મળી રહે છે, તો આપણને તો મળી રહેશે. એક પર્વત ઉપર પથ્થર ઊંચો કરો તો 500 કીડીઓને આપણો ભગવાન ત્યાં ખવડાવી દે છે. તો તમને મને ભૂખ્યા રાખશે? ખોટું કરશો નહીં. ખોટું તમે નક્કી કરો. પહેલું ને છેલ્લું કરજો, બીજું ને ત્રીજું ઈશ્વર પર છોડી દેજો. અને તમે જુઓ તમારા જીવનમાં શું ચમત્કાર થાય. એક જ મિનિટમાં વાલીઓ છે ને વાલ્મીકી બની ગયો હતો. મોહમ્મદ પૈગંબર સાહેબ અભણ માણસ પર આખી કુરાન ઉતરી શકે છે. આપણે તો બધા જીવતા જાગતા હોશવાળા લોકો છીએ. જીવન અદ્ભુત છે, મસ્ત છે. ધારો તે કરી શકો નહીં, ધારો તે થવા માંડે એવી વાત છે. પણ દિવેલ પીધેલા ફરશો નહીં. ખુશ રહો, મજામાં રહો. જે થાય સારા માટે. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો ભગવાન ખુશ. આ ભાવ પેદા થઈ જાય અને સખત મહેનત કરતા રહો. સાહેબ આજે છે ને 20 દિવસ બંગલાઓને ફ્લેટ વેચું ને તો ડબલ ધંધો કરું. પણ હું સમજી ગયો છું કે જોઈએ કેટલું. પૈસો છે ને, પૈસો કામ મૂકીને જાઓ કાં આપીને જાઓ, લઈને જવાનો નથી. આ વાત સમજ પડી જાય. આ સનાતન ધર્મ, આ આપણી સંસ્કૃતિ. આવા સાધુ સંતો, આવા સંપ્રદાયો આપણને આ મુખ્ય પ્રવાહમાં લાવવાની કોશિશ કરે. હમણાં સ્વામીજી બહુ સરસ વાત કરતા હતા ગામડાઓ તરફ. સાહેબ શહેરોમાં જવાની આશા રાખશો નહીં. હું અમદાવાદ રહું છું, હમણાં જ ગયો, પણ ગોમ બહાર રહું છું. ગોમડા જેવા ટ્રાફિક, પોલ્યુશન, અસંસ્કાર બધું એટલું વધી ગયું છે સાહેબ. તમે યુ કાન્ટ પ્રોટેક્ટ યોર સેલ્ફ. કુદરત વચ્ચે રહો. 5 વીઘા જમીનમાં પણ 5 લાખ રૂપિયા વર્ષે કમાઈ શકાય છે. હું તમને કરીને બતાવું. આપણને ખબર નથી. અજ્ઞાનતા એ સારી વસ્તુ નથી. હવે ટેકનોલોજી બહુ વધી ગઈ છે. આવા સમયે આપણે ગામડામાં રહીએ, ચોખ્ખાઈથી રહીએ. નરેન્દ્રભાઈ કે કચરો નહીં ફેંક, કચરો તો અહીં જ ફેંકાશે. ના ચંપાડી. આવા લોકો આપણે થઈ ગયા છીએ. આ બધામાંથી ઉપર જઈ
અને સંસ્કાર સાથે જીવીએ અને મસ્ત જીવન જીવીએ અને ભગવાનને બી એમ થાય આને હાલાત મેં કેટલી તકલીફ આલી, બૈરું ખરાબ આલ્યું, ધંધામાં નુકસાન કર્યું, પણ હાલો રહે છે ખુશ. અને એ દિવસે ભગવાન એવો ચમત્કાર કરે કે તમે કલ્પના નહીં કર્યો. આ વાત હું ક્યાંય કરતો નથી. છેલ્લી મારા જીવનની એક વાત, ઈશ્વરને સમર્પણ શું કામ કરે છે હું તમને બતાવું. મારે એકવાર 10 કરોડ રૂપિયા જોઈતા હતા. આવું બોલાય નહીં રેકોર્ડિંગમાં, જે થાય તોડી લેશે, બીજું શું. આપણે ભય મુક્ત જીવે. તમને ખબર છે હું બોલવાના પૈસા કેમ નથી લેતો? હું અહીંયા આવું મને મજા ના હતું તો ઘેર જતો રહું, તમે શું કરી લેવાના હતા? તો મારે પૈસા જોઈએ, સાલા પૈસા નહીં. મેં તો ઓલા ભગવાન આટલા સેમિનાર કરું, આટલા લોકોને ખુશ કરું, સારી વાતો કરું, આવી તકલીફ. પણ ભગવાન તો કયો જવાબ આલે, આપણે જાતે જાતે લેવાનો. હું મારી ઓફિસમાં બેઠો હતો ને એક ભાઈ આવ્યા, સાહેબ કેમ છો? મેં તું મજામાં. સાહેબ તમને હું રોજ સાંભળું છું ટીવી ઉપર ને, તમે બહુ સારું કહો. મેં તો હા ભાઈ બરોબર. હવે મગજમાં પેલા 10 કરોડ ફરે, ના આલું તો બીજા આગળ આલેલા જાય. ટેન્શન 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 તો થાય જ ને, ટાલ કરાય ટેન્શન ના થાય. મને કે સાહેબ શું થયું? મેં તો તું ભાઈ જાન તાર પતી ગયું ને. એ ભાઈ ગયો 10 મિનિટ પાછો આવે મેઠાઈ લઈને, સાહેબ તારો મને મેઠાઈ લાવ્યો. એટલે મેં તું ભાઈ તું જાન, મને વિચારવા દે. મને કે સાહેબ આમ શું તકલીફ શું? મેં તો 10 કરોડ રૂપિયા જોઈએ. મને કે ક્યારે જોઈએ? મેં તું હાલ. મને કે ઉભા રહો. સાહેબ એ માણસ 10 મિનિટમાં 10 કરોડના 2 ચેક લઈને આવ્યો, જેને હું ઓળખતો જ નથી. અને ચેક પાસ થઈ ગયા, જેને હું ઓળખતો નથી. મેં કહ્યું ક્યાંથી લાવ્યો? મને કહેતો બીજા ના જાય. એટલે મેં તું મરાવશે તું. ધંધો સાથે કર્યો, પ્રોફિટ કર્યો, વહેંચણી કરી. સવાલ શું છે? આ 4માંથી આ 2 કરો, આ 2 ઈશ્વર પર છોડી દો. અને પછી જે મળે છે, જે મા બાપ, જે ભાઈ બહેન, જે બાળકો મસ્ત તકલીફ છે ને મરદને આપે. અને તકલીફમાં વોશિંગ મશીનમાં કપડાં નાખો ને તો ફાટી જાય. કાચું પોચું હોય પણ પાક્કું કપડું હોય ને તો ચોખ્ખું થઈને બહાર આવે. ખબર ભમ ભમ ફરે, ઢીસા ઢીસ થાય ને પછી ચોખ્ખું આવે. અને મોહોતું નાખ્યું હોય તો ફાટી જાય. એટલે સિંહનું દૂધ સોનાના પાત્રમાં રહે, તાંબા પિત્તળમાં રહે નહીં. પણ સમાજમાં સોનું ઓછું છે, તાંબુ પિત્તળ વધારે છે. અરાજકતા, પાપીઓ, અસંસ્કારિતા વધારે છે. તમે નક્કી કરો કે રોજ સ્વામિનારાયણ મંદિરમાં જવું તો આદત નહીં પડે, પણ નક્કી કરો પોનના ગલ્લે જવું. સારી આદતો જલ્દી નહીં પડે. કોઈ સરસને ગુરુ બનાવો, જે તમને ગમતા હોય. તમારા પ્રશ્નો એને પૂછો. એક સારા માણસ જોડે રોજ બેસવાનું ચાલુ કરો. સતત એકની એક વાત બાળકો સાથે ચર્ચા કરો. અને આ ભારત દેશ જે દુનિયા પર રાજ કરતો ફરીથી પાછો કરવાનો, જેમાં કોઈ બેમત નથી. આ તો રાત પછી જ સવાર પડે ને. ફરી પાછો ખરાબ સમય આવ્યો, ફરી પાછો સરસ સમય આવ્યો. વિશ્વની સત્તા બનવા જઈ રહ્યા છીએ, બનીશું એમાં જ્યાં સુધી આવા સાધુ સંતો છે. અને સ્વામિનારાયણ સંપ્રદાય તો હું આખી દુનિયામાં ફરું છું સાહેબ, ફરીથી જરાય સારું લગાડવા. પણ સૌથી વધુ યુવાનોમાં જો સંસ્કારોનું કામ કરતો હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય કરી રહ્યો છે. હું બહુ દિલથી કહું છું તમને. આ લોકોને સાચવજો. આપણે સમાજની મૂડી છે. ઘેર નથી જવું, મારે જવું છે. નીકળ મારા વેવાઈ પેલી ખબર છે વહુ ઘરમાં કાલ આવી એટલે પગ ફેરો કરવા લઈ જાય ને, એટલે આ લેવા આવ્યા છે. હું અહીંયા આવ્યો તમારા પાસે. નીકળ પછી લોચો પડશે બાપુ. એટલે હું અહીંથી પાછો 2-2.5 કલાક થશે મને જતા. પણ મેં 2 પુસ્તકો લખ્યા છે. થોડી ધંધાની વાત કરી લઈએ. ધંધો નથી, આ 2 પુસ્તકો જે હવે મને પહેલાં કરતાં સારું લાગે છે. કદાચ તમને સારું આ 1.5-2 કલાક ત્યાં ખબર પડી. આને યોગ કહેવાય. સમય પસાર થઈ જાય એમ જિંદગી પસાર થઈ જશે, ખબર નહીં પડે જો આટલી સમજ પડી જાય. આ બંને 200-200 રૂપિયાની છે, પણ આજે જોઈએ તો 100-100 રૂપિયામાં મળશે. પાછળ હું થોડી કોપી લઈને આવ્યો છું. 100-100 રૂપિયા આપીને ખરીદજો. ન ગમે તો 200-200 પાછી લઈ લઈશ. વેચેલો માલ વાપર્યા પછી ડબલ કિંમતમાં પાછો લેવામાં આવશે. સોશિયલ મીડિયા પર મારું સંજય રાવલ કહીને યુટ્યુબ ચેનલ છે. ઇન્સ્ટાગ્રામ પર સંજય રાવલ છે, એની પર મારી અપગ્રેડ્સ હોય છે. જોતા રહેજો. તમારા બધાનો પ્રેમ સહકારને આટલી મોડી રાતે તમે બેસો છો, તમે લોકો મને મોટિવેટ કરો છો. અને એટલે હું આટલું બધું બોલી શકું છું. મને મારું ગળું 70% ખલાસ થઈ ગયું છે, વોકલ કોડ. પણ મને એમ થાય છે કે મરી જઈએ ને 50,000 લોકો ના આવે તો જીવી જ બેકાર છે. મરી જવું તો આવજો બધા અમદાવાદ. ફરીથી આવતા વર્ષે સ્વામીજી બોલાવશે કે ભાઈ જે 4-5 જણા છે સ્પેશિયલ પાલનપુર આમંત્રણ આપવા આવ્યા હતા. મેં કીધું અવાય નહીં આવે, પણ આવ્યા પછી મને થયું કે ના ના હવે મારે જવું પડશે. અને અહીં આવ્યા પછી મને એમ થાય છે કે હું બહુ સારી જગ્યાએ આવ્યો છું. જરાય મને પસ્તાવો થયો નથી. એવી મને ખુશી રહી છે. સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર કે બહુ સરસ મારી આગતા સ્વાગતા કરી. મારા વિશે બહુ સરસ 2 શબ્દો. જ્યારે આવા સાધુ સંતો આપણા વિશે કંઈક સારું થાય ત્યારે એમ થાય કે આ મજા આવે. ઓર્ડિનરી લોકો તો કે. ફરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું. જય હિન્દ.
હાલો મિત્રો 10 મિનિટ બેઠજો, વેઇટ કરજો.